પર્પઝ ઓફ લાઈફના એક નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. પર્પઝ ઓફ લાઈફમાં આજે આપણે વાત કરવાના છે શિક્ષણ, વિજ્ઞાન અને ભવિષ્ય. તો આજે આપણે વાત કરીશું વિશાલ બાદાણી સાથે, જેઓ પોતે એક શિક્ષક છે, કુલપતિ છે અને ખૂબ એવું વિજ્ઞાનમાં રિસર્ચ કરે છે અને બહુ જ બધું જ્ઞાન આપણા સુધી પહોંચાડે છે. એવા વિશાલભાઈ પાસેથી આપણે જાણીશું કે શિક્ષણ એટલે શું ને સાચા અર્થમાં શિક્ષણનું મહત્ત્વ શું. વિશાલભાઈ, વેલકમ. પર્પઝ ઓફ લાઈફના આજના પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર, તમારો કિંમતી સમય તમે આપ્યો. તમારા વિડીયો જોઉં છું, શિક્ષણ, વિજ્ઞાન અને ખાસ તમે એ ઉપર વાત કરો છો. તો સૌથી પહેલાં શિક્ષણને લઈને મારે વાત કરવી છે કે શિક્ષણ શબ્દનો અર્થ શું છે અને શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે એવી પ્રક્રિયા જે પૂરી થાય અને જે મળે એને કેળવણી કહેવાય. એટલે શિક્ષણ એટલે પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે બે પાસાઓને ગણવામાં આવે છે, શીખવનાર અને શીખનાર. પણ ઘણા બધા છે. શીખનારનું પૂર્વ જ્ઞાન છે, એનો ઉછેર છે. શીખવનારનું પૂર્વ જ્ઞાન છે, એનો ઉછેર છે. જે સાંસ્કૃતિક, રાજકીય, ઐતિહાસિક, ભૌગોલિક પરિસ્થિતિમાં બંને રહે છે એ પણ પાસાઓ છે. આ બધું ભેગું થાય અને એક સાત્વિક મથામણ થાય કે ચલો અત્યારે મારી પાસે જે વ્યક્તિ આવી છે એને એ જ્યાં છે ત્યાંથી એક ડગલું આગળ લઈ જાઓ અને એ કરતા ભાવમાંથી હું નીકળી જાઉં તો શિક્ષણ થાય. વાહ, ખૂબ સરસ. અને તમે બધા જ પાસા આવરે કે એમાં સામાજિક, આર્થિક, રાજકીય અને પૂર્વજ્ઞાન બંનેનું, શીખનારનું અને સૌથી વધારે મહત્ત્વ કોનું, શીખવનારનું કે શીખનારનું? શીખનારનું જ. શીખનારનું જ. કારણ કે શીખનારની તીવ્રતા વગર શીખવનાર પૂર્ણ રૂપે ખીલે જ નહીં. તો વિદ્યાર્થી વધારે મહત્ત્વનો છે. અર્જુન મહત્વનો છે તો ગીતા મળે. ઓકે, પણ કૃષ્ણ જેવા શિક્ષક પણ હોવા જોઈએ ને? પણ જો જ્યાં સુધી પ્રશ્ન પૂછાયો નથી ત્યાં સુધી એ કૃષ્ણ જ હતા. પ્રશ્ન પૂછાયો પછી યોગેશ્વર થયા છે. સરસ. તો તમારા પ્રશ્નમાંથી મને એ પ્રશ્ન થયો કે આજના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા કેટલી છે? જિજ્ઞાસા વિદ્યાર્થીઓમાં પેદા કરવા માટે શિક્ષકો નિષ્ફળ ગયા છે એટલી. ઓકે. કારણ કે આજે શું થાય કે ઇન્સ્ટાગ્રામ કોઈને ફોર્સ કરતું નથી ને, યુટ્યુબ કોઈને ફોર્સ કરતું નથી, તો કેમ કલાકો સુધી લોકો ત્યાં ચોંટીને રહે છે? ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ને એવું શું ખબર છે જે શિક્ષકને ખબર નથી? વાહ. એ ખબર પડી જાય એટલે સામે એ કરી જ શકે પ્રક્રિયા. શિક્ષક બનવા માટેની પ્રક્રિયામાં ઊંડું ઉતરવું પડે ને, કે મારે માહોલ બનાવવાનો છે, મારે ભણાવી દેવાના નથી. તો જે પુસ્તકમાં માહિતી છે ખાલી એ પૂરતું નહીં, તમે જે વાત કરી કે પ્રક્રિયા છે, એટલે પ્રક્રિયા શિક્ષકની પણ જોડે જોડે થવી જોઈએ. બિલકુલ. આપણે ત્યાં એને દીપ દહેલીજ ન્યાય કહે છે. ઉંબર ઉપર દીવો મૂકો ને તો બંને બાજુ અજવાળું થાય. તો જે પણ શિક્ષક બને ને એને ધ્યાન રાખવું પડે કે હું ભણાવું છું એ દરમિયાન મારી અંદર કાંઈ રૂપાંતરણ થાય છે. ઓકે. એટલે દ્વિપક્ષીય પ્રક્રિયા છે. હું ક્લાસમાં જાઉં અને બહાર આવું તો હું પણ બદલાવવો જોઈએ. મારે એટલા માટે મેં કહ્યું કે શિક્ષકે કરતા ભાવમાંથી ફેડ આઉટ થવું પડે, નીકળવું પડે. કે હું કરું છું અથવા મેં શીખવાડ્યું એ ભાવ ના આવવો જોઈએ. અથવા બીજું એક છે કે એક શિક્ષકે શીખવાડ્યું બરાબર, એ વિદ્યાર્થીમાં પહોંચ્યું છે કે નહીં એની ચકાસણી કરવી જોઈએ કે નહીં? ચકાસણી અમુક વસ્તુની કરવી જોઈએ, અમુકની જાતે થઈ જાય અને અમુકને છોડી દેવું જોઈએ. ઓકે. જેમ કે જે સ્કિલ્સ છે, કારણ કે મેથ્સ એ સ્કિલ છે, વિષય નથી. ઓકે. એ સ્કિલ પ્રેક્ટિસથી આવતી હોય છે. તો એને નિશ્ચિત સમયનો પ્રેક્ટિસ આપી પછી એનું મૂલ્યાંકન થાય કે થયું કે કેમ. ઓકે. મૂલ્ય સ્કિલ નથી, એટલે મૂલ્યનું મૂલ્યાંકન થાય નહીં. આપણે મૂલ્યનું મૂલ્યાંકન એમ કરી શકીએ નહીં. તમે સત્ય બોલવાનું મૂલ્ય શીખવાડ્યું કે બાળકો સાચું બોલવું જોઈએ. હવે સાચું બોલે છે કે નહીં ખબર કેમ પડે? એ તો એની સાથે જીવતા હોય અને જીવવાથી આચરણથી ખબર પડે ને. બરાબર. હવે શિક્ષક બાળક જોડે કેટલા કલાક રહે છે? સામાન્યતઃ 5 થી 6 કલાક મેક્સિમમ. એટલે એમાં ખબર નહીં પડે. 19 કલાક જે થાય એ સાચું. તો પેરેન્ટ્સ વધારે ચકાસણી કરી શકે અથવા એના નિરીક્ષક જે કે પેરેન્ટ્સ ચકાસણી કરી શકે એના કરતાં તે પેરેન્ટ્સ મૂલ્ય શિક્ષણ વધુ કરી શકે શિક્ષક કરતા. ઓકે. તો એક છે કે મૂલ્ય શિક્ષા કરતા ઘર શિક્ષા, એટલે સ્કૂલ શિક્ષા કરતા વધારે ઘર શિક્ષા. બરાબર. તો માતા પિતાનો રોલ વધારે છે આમાં. બિલકુલ. રાઈટ. ઓકે. તમે આ વાત કરી પ્રક્રિયાની, અને તો મારે જાણવું છે કે તમે આજે જ્યાં પહોંચ્યા છો, કે તમે જ્યાં ભણ્યા છો ત્યાં જ તમે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો છો. તો એ વિશાલભાઈના મૂળમાં એવું શું હતું, શું છે કે વિશાલભાઈ ત્યાં રહીને આજે જે પહોંચ્યા છે? તમારે વિશાલભાઈનું બાળપણ ને વિશાલભાઈના શિક્ષકો વિશે જાણવું છે.
વિશાલભાઈ વિશે વાત કરીએ ને તો વિશાલભાઈનો અહંકાર મોટો થાય. ઓકે, ખરેખર વિશાલભાઈ વિશે વાત ન કરવી જોઈએ. તો વિશાલભાઈના શિક્ષણ વિશે વાત કરવી છે મારે. સામાન્ય પ્રક્રિયા જે બધી થાય એ બધી થઈ છે. પણ એક વસ્તુ જે બહુ ગજબ થઈ છે એ છે વિશાલભાઈને ધરાઈને રમવા મળ્યું છે. ઓકે. વિશાલભાઈના સદનસીબ એ હતા કે વિશાલભાઈના માતા પિતા બહુ ભણેલા નહોતા, એટલે સતત ટોક ટોક કરવા વાળું કોઈ નહોતું. એટલે વિશાલભાઈ જે નિર્ણય લીધા એને જાતે લીધા છે અને નિભાવવાનો પ્રામાણિક પુરુષાર્થ કર્યો છે. તમે બે વાત કરી કે ખૂબ રમવા મળ્યું છે. હું બધા ગેસ મને એ જ કે મને ખૂબ રમવા મળ્યું છે અને ટોક ટોક કોઈ નહોતું કરતું, રાઈટ? તો એમાંથી જ મને એક પ્રશ્ન થયો. તો પછી પેરેન્ટિંગ પર તમે વાત કરો છો અને મને ગઈકાલે જ એક પ્રશ્ન થયો હતો, પેરેન્ટિંગ શું એટલે એના કરતાં પેરેન્ટિંગની બાઉન્ડ્રી શું, અને બાઉન્ડ્રી મારે આજના યુવાનો માટે વાત કરવી છે. કેમ કે આજના યુવાનોને બધી જ રીતે ટોકવામાં આવે છે. એમને શું કરવું શું ના કરવું. એક બાજુ એવું પણ કહેવામાં આવે છે કે એમને બધી ખબર પડે છે. આજની જેન્ઝી આપણા કરતાં આગળ છે અમુક અંશે, તેમ છતાં એમને વારંવાર ટોકવામાં આવે છે. તો એ પેરેન્ટ્સ અથવા એ શિક્ષક કે પ્રોફેસર શું કરે ને શું ન કરે? જો ટોકવું એક અલગ વસ્તુ છે, ધ્યાન દોરવું એક અલગ વસ્તુ છે, માર્ગદર્શન આપવું એ અલગ વસ્તુ છે, સાવચેત કરવા એ અલગ વસ્તુ છે. આપણે બધાને ભેગા કરીને ટોકવા પર લઈ જઈએ તો પ્રોબ્લેમ છે. બરાબર છે. દાખલા તરીકે 18 વર્ષ પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ નથી. કેમ કેમ નથી? કેમ કે એમાં એક તો સેફટી છે પહેલી, અને જીવનું જોખમ છે, રાઈટ? રોડ અકસ્માત. અને થોડુંક આપણે સાયન્ટિફિક જોવા જઈએ તો 18 વર્ષ પહેલાં એમ કહેવાય છે કે બાળક એડલ્ટ નથી. બીજું ન્યુરોલોજીકલ જોઈએ તો ફ્રન્ટલ લોબ ડેવલપ નથી થયું હોતું, ડિસિઝન પોતાના નથી હોતા, ટીનેજ પીરિયડ એવો હોય છે, એક્સાઇટમેન્ટનો હોય છે, જેમાં એને થ્રિલ કરવું હોય છે, રાઈટ? સો આ બધા રીઝનને ધ્યાનમાં રાખીને જ ગવર્મેન્ટ્સે કોઈ રૂલ બનાવ્યો હશે. તો આપણે જે યુવાનની વાત કરીએ છીએ આપણે લગભગ આ એજ ગ્રુપની વાત કરીએ છીએ ને. હવે તમે જેટલી વાત કરી એ બધી જ વાત સાયન્ટિફિકલી પરફેક્ટ છે. આ વાત વાલી પાસે નથી. ઓકે. એટલે જો તમારી પાસે એક ઉર્જાનો સ્ત્રોત છે, એ ઉર્જાને તમને મેનેજ કરતા ન આવડે તો એ ઉર્જા ક્યાંક તો દજાડશે, વ્યય થવાનો, એનો વ્યય પણ થશે. તો ખરેખર ટોકવું ન ટોકવા એના કરતાં પણ અગત્યનો મુદ્દો એ છે કે એ ઉર્જાને સકારાત્મક કેમ લઈ જાવી. જો એ ઉર્જા સકારાત્મક જશે ને તો ટોકવાની જરૂર પડશે નહીં. એટલે મારી અંગત સમજણ એવી છે, મર્યાદિત સમજણ એવી છે કે વાલીઓએ, શિક્ષકોએ મહત્તમ કામ વિદ્યાર્થીઓને મહત્તમ વૈવિધ્યસભર એક્સપોઝર આપવામાં કરવું જોઈએ. જેટલા વધુ એક્સપોઝર એટલું વિદ્યાર્થીને તક મળે પોતા કેવી રીતે કનેક્ટ થઈ શકે એની સાથે, જે એને ગમતી વસ્તુ મળી જશે એટલે પ્રોબ્લેમ સોલ્વ. તમે આ વૈવિધ્યસભરની વાત કરી ને, તમે લોકભારતીમાં કામ કરો છો, BRS, એટલે તમે લગભગ 18 થી 22 વર્ષના યુથ સાથે કામ કરો છો, રાઈટ? અને બહુ જ બધા વિદ્યાર્થીઓ સાથે કામ કરો છો. અને જ્યારે હું વાત કરું તો કે આ બહુ ચેલેન્જિંગ ઉંમર છે, જેને તમે કીધું કે ટોકવું, એને ખબર નથી કે મને ટોકી રહ્યા છે કે માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે તમે કયા SOP વાપરો છો જે SOP પેરેન્ટ્સ ઘરે યુઝ કરી શકે? જો પહેલો SOP એ છે કે અમે લોકભારતીમાં સર કે મેડમ નથી કરતા. ઓકે. છેલ્લા 72 વર્ષમાં અમારે ત્યાં આવા શબ્દો પ્રયોજાયા જ નથી. અમારે ત્યાં કોઈ અધ્યાપક સર નથી, કોઈ મેડમ નથી. ઓકે. ભાઈ છે, બેન છે, બરાબર. થોડી ઉંમર વધારે હોય તો કાકા છે, બરાબર. એનાથી મોટી ઉંમર હોય તો દાદા છે. બરાબર. એટલે અમે વાત કરીએ છીએ સંબંધોના માપદંડ. તો શું થાય કે તમારે પેલા નિયમો લાદવા નહીં પડે. ઓકે. આંખની શરમ આવશે. એટલે SOP ગણો તો પહેલું આ છે મૈત્રી. ઓકે. સૌથી બધા સંબંધોમાં શ્રેષ્ઠ સંબંધ હોય તો મૈત્રી એટલા માટે છે કે એમાં આપણે લોહીથી આગળ જઈએ છીએ, તો મૈત્રી થાય છે. એટલે લોકભારતીમાં એટલી બધી પ્રવૃત્તિઓ થાય છે કે વિદ્યાર્થીઓને ખબર જ નહીં પડે કે એમની કેળવણી ક્યારે થઈ ગઈ. જેમ કે સવારે ઉઠીને એને ગૃહકામ કરવાનું છે, એટલે છાત્રાલય સફાઈ કરવાની છે, ટોયલેટ સાફ કરવાના છે, એટલે એમાં શરીર શ્રમ થશે. પછી એને વિદ્યા અભ્યાસ માટે વર્ગમાં જવાનું છે, ફિલ્ડમાં જવાનું છે, એટલે એનું મન જોડાય છે. ઓકે. પછી વળી પાછું એને ભોજન માટેની તૈયારી કરવાની છે, સમૂહ જીવન જ્યાં આવે છે ત્યાં વળી મૈત્રી ભાવ એટલે એનું હૃદય આવશે. વળી વિદ્યા અભ્યાસ છે, પ્રેક્ટિકલ છે, આ બધું છે. એમ કરતા કરતા સાંજે એને 5 વાગે થાય એટલે હવે ઇવનિંગનો સમય છે, એમાં અમે કશું હાર્ડ નથી રાખ્યું. એટલે સાંજે એને કલાનો અભ્યાસ કરવો હોય તો ચિત્ર સંગીત કલા શીખી શકે છે, અથવા રમવા જઈ શકે છે, અથવા પ્રકૃતિમાં સ્વેર વિહાર કરે. અને 7 વાગે પ્રાર્થના, એટલે આત્મા આવી ગયો. એક દિવસમાં આ 4 એક સરખી રીતે
ઝંકૃત થાય, ક્રિયાન્વિત થાય એવી પ્રક્રિયા આપો તો એસઓપી કહેવાય. તમે આ મોડેલ સરસ આપ્યું કે સવારે શ્રમ, પછી મધ્યમ, પછી સાંજે નહીં, કેમ કે સવારથી શરીર થાકી પણ ગયું હોય, મન પણ થાકી ગયું હોય, એટલે સંગીત અને કલામાં જાય. અને એમાંથી મને થયું તો સિટીમાં જેટલા પણ સ્પોર્ટ્સ છે તો બધા સાંજે થાય છે. સવારથી બાળક ઉઠ્યું હોય, સવારે ભણવા ગયું હોય, પછી ટ્યુશન જાય, સાંજે સ્પોર્ટ્સ કરે. તો જસ્ટ આ જાણવું છે કે આ સાંજનો સ્પોર્ટ્સ ટાઈમ બરાબર છે, કેમ કે મારો દીકરો પણ સાંજે સ્પોર્ટ્સમાં જાય છે. બરોબર છે, સાંજે સ્પોર્ટ્સ બરોબર છે, પણ એનો મતલબ એમ નથી કે સવાર ના થઈ શકે. આપણે ત્યાં વાલી અને શાળા બંને એમ સમજે છે કે પહેલો વર્ગ ગણિતનો જ હોવો જોઈએ. સાયન્ટિફિકલી એવું નથી. પહેલો વર્ગ શેનો હોવો જોઈએ કે જેમાં એનું મેક્સિમમ ડોપામિન રિલીઝ થાય. ઓકે, એટલા માટે એને શરૂઆતમાં રમાડવા જોઈએ. સૌથી પહેલા રમાડવા જોઈએ. કોઈ પણ વર્ગનો વિદ્યાર્થી પહેલા રમાડવા જોઈએ. તેથી એના એન્ડોર્ફિન, સેરોટોનિન અને ડોપામિન આ 3 આપણા હેપીનેસ હોર્મોન છે. બરાબર. તમને એક વખત શાળાએ જવાનો આનંદ આવે. કેમ? કારણ કે ત્યાં રમવાનું છે. પહેલા જ હેપી હોર્મોન્સ રિલીઝ થઈ જશે. પછી જે શિક્ષે એમાં મદદ કરશે. વાલીએ પણ એ સમજવું પડે કે ભણવું અને રમવું એ પરસ્પર વિરોધી નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેતા, પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ. સંશોધનની ઉચ્ચતમ અવસ્થા એ રમવું છે. એટલે મેં કહ્યું કે વિશાલભાઈને જે મજા આવી ધરાઈને રમવાની એ છે, રમતી વખતે આપણું બ્રેઇન અનેક રીતે ખીલે છે. અનેક રીતે. સુસાઇડ ઘટાડવા હોય ને સમાજમાં તો પણ બાળકોને રમાડવા પડે. રમવું આપણને હારતા શીખવાડે. શાળા તો જીતતા શીખવાડે છે, સક્સેસ મેળવો, પણ જીવનમાં સતત સક્સેસ મળવાની નથી તો હારવાની પ્રેક્ટિસ ક્યાં કરવી? પણ મારે નતો પૂછવો પ્રશ્ન, તમે પૂછી જ લીધો છે. હવે સુસાઇડની વાત કરી જ છે, બરાબર, અને રમવાની વાત કરી છે, તો આપણી રમત પણ હાર જીત છે, કેમ કે એ પણ કોમ્પિટિશન છે. બરોબર. તો હવે એમાંથી બહાર ક્યાં લાવું? મારો દીકરો આજે રમે તો એમ કહું કે રમવાનું છે પોતાની સાથે. તું આજે જ્યાં છે ત્યાંથી આગળ વધ્યો છે કે નહીં કે મારે પેલા સાથે, તો ત્યાં ક્યાંક ને ક્યાંક ઉપરથી કોમ્પિટિશન ઊભું થાય છે. એનો બી એક અલગ માહોલ બને છે. તો એને કેવી રીતે સમજાવું કે રમવું એ પોતાના માટે છે, શાળા માટે પણ અને પેરેન્ટ્સ માટે પણ, કેમ કે એ તો એના માટે જ રમાડે છે. હા, એટલે બાળકનો પ્રશ્ન નથી ને? ના, પ્રશ્ન વાલીનો જ છે, પ્રશ્ન ખેડૂતનો છે, બિયારણનો પ્રશ્ન જ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે લોકભારતીમાં છેલ્લા 72 વર્ષમાં એક પણ સ્પર્ધા નથી થઈ. લીંબુ ચમચી પણ નહીં. ક્લાસમાં કોણ ફર્સ્ટ આવ્યો, કોણ સેકન્ડ આવ્યો, ક્યારેય જાહેરાત ન થાય. રિઝલ્ટ જ અનાઉન્સ નથી કરતા અમે. રિઝલ્ટ નોટિસ બોર્ડ ઉપર મુકાઈ જાય, ધેટ્સ ઇટ. ત્યાં સુધી 2 ઓક્ટોબર હમણાં ગઈ ને અમારી યુનિવર્સિટીનો પહેલો પદવીદાન સમારોહ હતો, કોન્વોકેશન. તો સામાન્ય રીતે યુનિવર્સિટીમાં જે ફર્સ્ટ આવે ને ગોલ્ડ મેડલ મળે ને, અમે એક પણ વિદ્યાર્થીને માર્ક્સ આધારે મેડલ નથી આપ્યો. ઓકે, અમે 4 એવોર્ડ આપ્યા. હવે એવોર્ડના નામ સાંભળો, તમને ગમી જશે. પહેલો એવોર્ડ અમે આપ્યો શ્રદ્ધા ભારતી એવોર્ડ. વાહ. 3 વર્ષ દરમિયાન માણસનામાં પોતાનામાં શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધાવાન થયો તો એને એવોર્ડ આપ્યો. એના ક્રાઇટેરિયા છે. 3 વર્ષ દરમિયાન અધ્યાપકો, ગૃહપતિ બધા જોયા કરતા હોય વિદ્યાર્થીઓને, એમાંથી સિલેક્શન થાય. બીજો એવોર્ડ અમે આપ્યો વિદ્યા ભારતી એવોર્ડ. એની અભ્યાસ નિષ્ઠા વધી, ઇતર વાંચન વધ્યું, મૌલિકતા વધી, અસાઇનમેન્ટમાં ક્રિએટિવિટી આવી, તો વિદ્યા ભારતી એવોર્ડ એને આપ્યો. એના માર્ક ગમે તેટલા હોય. ત્રીજો એવોર્ડ અમે આપ્યો મૈત્રી ભારતી એવોર્ડ. એના મિત્રો વધ્યા, એને એકબીજાને સાથે જૂથમાં કામ કરતા આવડ્યું. અને ચોથો એવોર્ડ અમે આપ્યો સેવા ભારતી એવોર્ડ. એને જવાબદારી લીધી, પોતાનો સમય ખર્ચીને બીજા માટે કંઈક કર્યું. આ 4 એવોર્ડ અમે આપ્યા. એટલે અમે સમાજને બહુ જ હિંમતપૂર્વક કહ્યું છે કે બિલોરી કાચ અહીંયા મૂકવાનો હોય. તમે જેના પર બિલોરી કાચ મૂકો એ વસ્તુ મોટી દેખાય. માર્ક્સ ઉપર મૂકો તો તમને ગોલ્ડ મેડલ જ દેખાય ને. તમે વિનિંગ ઉપર મૂકો તો તમને સ્પર્ધા જ દેખાય. અમે વિનિંગ ઉપર મૂક્યો જ નથી, કોમ્પિટિશન જ નહીં. તો હવે સામાન્ય કોઈ પણ શ્રોતા હોય તો એને પ્રશ્ન એવો થાય કે તો આપણે ખબર કેમ પડે આપણે ક્યાં છીએ? લોકભારતી સણોસરાએ લોકવન નામના ઘઉં શોધ્યા છે, જે આજે ભારતમાં 30 લાખ હેક્ટરમાં વવાય છે, કોમ્પિટિશન વગર. હમણાં લોક 79 ઘઉં શોધ્યા. આખા ભારતમાં જેટલા ઘઉં છે એમાં સૌથી વધુ આયર્ન અને ઝિંક અમારા ઘઉંમાં છે, કોમ્પિટિશન વગર. બ્રોડર ગોલ હોય, જ્યારે વ્યાપક ઉદ્દેશ્ય હોય ત્યારે કોમ્પિટિશનની જરૂર નથી. અને વ્યાપક ઉદ્દેશ્ય સર્વશુભના અર્થમાં, ખાલી મારા માટે નહીં. એટલે પછી એનું મૂલ્યાંકન ઓટોમેટિક થાય, એના માટે કોમ્પિટિશન ના જોઈએ. ખૂબ સરસ. એટલે વાલી કોમ્પિટિશન ઈચ્છે છે, બાળક ઈચ્છતું નથી. એક્ઝેક્ટલી. કેમ કે વાલી કહે છે જો પહેલો આવ્યો તારો કેમ
પહેલો ના આવ્યો, બીજો આવ્યો, તો ક્યાંક ને ક્યાંક ગોળ ફળીને વાલી પર જ વાત આવે છે. અને તમે એમ વાત કરી કે તમને ખૂબ રમવા મળ્યું, છૂટકો નથી મળ્યું. તમે એક લોકભારતીમાં ભાવનગરમાં હજુ જન્મ્યા, અહીંયા ભણ્યા, અને તમારું ઇંગ્લિશમાં તમે લિટરેચર કર્યું, તમે ખૂબ સરસ. આ એટલા માટે કહું છું કે આસપાસ જોઉં છું તો બધા એવું કહે કે ઇંગ્લિશને લઈને બહુ જ એમ છે કે હું તો આ મીડિયમમાં ભણ્યો છું, અને તમે સાથે સાથે ગુજરાતી પણ બહુ સરસ કરો છો. આમાં તમે કઈ પ્રેક્ટિસ કરી? નહીંતર શું થાય, ઇંગ્લિશ વારંવાર આવી જાય પણ તમારું ગુજરાતી ભાષા એકદમ સ્પષ્ટ, એ પણ એટલું સ્પષ્ટ, ને તમે જ્યારે ઇંગ્લિશ બોલો ત્યારે, તો એમાં કઈ પ્રેક્ટિસ છે કે શું છે ઇંગ્લિશને લઈને, જો આજના વિદ્યાર્થીઓને કહેવું હોય તો? હા, એમાં એવું છે કે હું એવું માનું છું કે તમારી પાસે સોય પણ હોવી જોઈએ અને તલવાર પણ હોવી જોઈએ, અને જ્યારે જેની જરૂર પડે ને ત્યારે એ સાધનનો પ્રયોગ કરવો જોઈએ. અત્યારે આપણે બંને વાત કરીએ છીએ, ગુજરાતીમાં વાત કરીએ છીએ, તો મારે બિનજરૂરી આમાં અંગ્રેજી ઘુસાડવાની જરૂર નથી. ઓકે, મારો ઉદ્દેશ ભાષાનો સાધન તરીકે વાપરવાનો છે, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નહીં, કોઈને પ્રભાવિત કરવા માટે નહીં. અંગ્રેજીમાં મને રસ એટલા માટે પડ્યો કારણ કે મને એમ થયું કે મારે જો જગતભરનું વાંચવું હોય તો મારે એવી ભાષા સાથે દોસ્તી કરવી પડે કે જેમાં જગતભરનું પડ્યું હોય. બરાબર. એટલે મારો ઉદ્દેશ અંગ્રેજી શીખવાનો નહોતો, મારો ઉદ્દેશ તો વધુ વાંચવા તરફનો હતો. એની સરખામણીમાં ગુજરાતીમાં પણ મને એટલા માટે મજા આવે છે કારણ કે આપણી જાતને 100% આમ અભિવ્યક્ત કરવા માટે અંગ્રેજી તો બહુ વામણી લાગે, ટૂંકી લાગે. તો એટલા માટે ગુજરાતીનું વાંચન, સારું શ્રવણ, હું ઘણી બધી જગ્યાએ વાત કરવા જાઉં પણ મેં ઘણા બધા એવા ફોટા સાચવી રાખ્યા છે જેમાં કોઈને સાંભળતો હોઉં, મને એમાં પણ અનહદ આનંદ આવે છે, સાંભળવામાં પણ એટલી જ મજા આવે છે. તમે ટૂંકી વાત કરી ને એટલે મને તરત યાદ આવ્યું કે અંગ્રેજીમાં અંકલમાં બધું આવી ગયું, જ્યારે આપણે કાકા, મામા, માસા, ફોઈ, ફુવા, કેટલું બધું દરેક અલગ અલગ છે. સાચું. અને તમે આ વાત કરી એટલે મને બીજું થયું કે હમણાં તમે આ જગતભરનું વાંચવું છે એટલે અંગ્રેજી શીખ્યા, અને એને લઈને તમે જગતભરની વાત કરો છો, તમે અમેરિકાની પણ વાત કરો છો, તો મને એવું લાગે છે તમને રસ પણ છે અને ક્યાંક સમય પણ છે. પણ આજના યુવાનને એ બધી માહિતી જોઈતી હોય જેમ તમે આપો છો, કેમ કે સપોઝ એક પુસ્તક છે 200 પાનાનું, તો એટલે ધીરજ નથી 200 પાના વાંચવાની, રાઈટ? તો એ કેવી રીતે ત્યાં સુધી પહોંચી શકે? કઈ પ્રેક્ટિસ એડ ઓન કરે કે જે જગતભરનું જ્ઞાન મળી શકે? એને ટૂંકા રસ્તા બધા બંધ કરવા પડે, રીલ્સ બંધ કરવી પડે, પોડકાસ્ટિંગ શરૂ કરવા પડે. ઓકે. કેમ? તમે જેવું રોજ કરતા હો એવી તમને ટેવ પડે, ટેવ સ્વભાવ બની જાય. જો તમે 30 સેકન્ડની રીલ્સ રોજ જોયા કરો તો તમને 30 સેકન્ડથી વધારે કશું પણ ચાલે નહીં. ઓકે, તમારું બ્રેન ત્યાંથી પછી આગળ પૂરું થઈ જાય, ડાયવર્ટ થઈ જાય, તમે ફોકસ જ ના કરી શકો. એક્ઝેક્ટલી. એટલે તમે જો કાયમ હિપહોપ સાંભળતા હો તો તમે ક્લાસિકલ મ્યુઝિક કેવી રીતે સાંભળી શકો? જે શરૂ થતા 45 મિનિટ થાય ત્યાં સુધી આલાપ ચાલે. તો આખી પુસ્તક વાંચવી જ પડે એમ ને? નહીં, પહેલા તો એક જગ્યાએ કશું પણ ન કર્યા વગર સ્થિરતાથી બેસવાની પ્રેક્ટિસ કરવી પડે. આવું ખોટું ના બોલો, કશું પણ ન કર્યા વગર તો કેમ બેસાય વિશાલભાઈ? આમ પોસિબલ જ નથી. જો એ પોસિબલ ના હોત ને તો આપણા ઘરમાં મહાદેવનો, બુદ્ધનો અને મહાવીરનો ફોટો ના હોત. આવું હું નથી કહેતી, આવું મને વિદ્યાર્થીઓ કહે છે. આજે એક લેટેસ્ટ તમને કહું, એક વિદ્યાર્થીને પૂછ્યું શું કરે છે, કે ગેમ રમું છું. કઈ ગેમ રમે? તો કે ચેસની. મેં કીધું યાર બહુ સરસ ગેમ છે, આમાં તો બહુ સરસ કોન્સન્ટ્રેશન થાય, પણ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળતો હતો. તો મેં કીધું થયું કોન્સન્ટ્રેશન? તો કે ના, ઉપરથી વધારે તકલીફ થઈ. મેં કીધું તું કોન્સન્ટ્રેશન માટે ચેસ રમે છે, એને ડાયવર્ટ કરવા માટે પાછું મ્યુઝિક સાંભળે છે, તો પાછું ત્રીજું ડાયવર્ટ થાય છે. તો કે એવું જ થાય છે. હવે એને કોણ સમજાવે? એટલે ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુને લઈને મિથ પણ છે, પણ તમે વાત કરી એ મહત્વની છે કે પોતાની સાથે કશું જ કર્યા વગર બેસવું. બાકી એ છે ને રિચાર્જ છે, બાકી બધું એમાંથી થશે. ઓકે. સ્થિરતા એ સૌથી મોટું સાહસ છે. આપણે ત્યાં જનરલી સાહસ એટલે આજ કુછ તૂફાની કરતા ને બાઇક ને, એ સાહસ નથી. ઓકે. તમે એકલા બેસી જુઓ. યસ, બહુ અઘરું છે. મને અનુભવ છે વિપાસનાનું. હમણાં જ 2 દિવસ પહેલા મેં જોયું કે બધું જ એટલી બધી ગડમથલ થાય આપણી અંદર, એમાં કોઈ જ ના હોય, બીજું તમે વ્યક્ત ન કરી શકો. મારા જેવા બોલનાર વ્યક્તિને મૌન રહેવાનું, એટલે 11 દિવસ પછી એવું થાય કે મેં મોટો પહાડ પાર કરી લીધો છે. એ મને એમાં અનુભવ થયો હતો. આપણે વારંવાર કહીએ છીએ ભવિષ્યની ચિંતા, અને આપણે ભાઈ કહીએ તો છે કે વર્તમાનમાં જીવવું જોઈએ, પણ તેમ છતાં આપણા નિર્ણયો ભૂતકાળ અને ભવિષ્યને લઈને હોય છે. તો આ ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કેવું હોવું જોઈએ તમારા અર્થે? મારા અર્થે શિક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં શિક્ષકની, શાળાની, યુનિવર્સિટીની ઓછામાં ઓછી જરૂર પડે. વિદ્યાર્થી
સ્વાધ્યાયી બને, જાતે સેલ્ફ લર્નિંગ. સેલ્ફ લર્નિંગ થાય એનું. એટલા માટે થાય કારણ કે દરેક માણસની અંદર એટલું બધું સામર્થ્ય હોય છે કે ઘણી બધી વખત એ સામર્થ્યને બહાર કાઢવા માટે શાળા ટૂંકી પડે. હવે આપણી પાસે શાળા જ હોય તો તમે આખું કલેક્ટર બનવાની ક્ષમતાવાળા માણસને એમાં નાખી દીધો છે, એ કશું નહીં કરી શકે. તો ભવિષ્યમાં જે લોકો એમ વિચારે છે કે એજ્યુકેશન જરૂરી છે અને શાળા બનાવીએ, એના કરતાં શાળા નહીં બનાવવા કરતાં બાળકને સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ કેમ નહીં કરાવી? એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જેમાં સેલ્ફ લર્નિંગ વધે, અને એવું થઈ રહ્યું છે. ઓકે, ઇન્ડિયામાં અત્યારે 250 એવા સંસ્થાઓ છે કે જે ટિપિકલ શાળાઓ નથી, એ ઓલ્ટરનેટિવ લર્નિંગ સેન્ટર્સ છે. ગુજરાતના એવા કોઈ એક બે ગુજરાતમાં છે ને, સુરતમાં નાલંદા છે, અહીંયા રાજકોટ પાસે ઢેઢુકી લોકમિત્રા છે, ક શાળા છે, આ બધા છે. શાર્દુલ નામના પ્રકલ્પો ભાવનગર, અમદાવાદ, શાર્દુલ મને ખ્યાલ છે, શાર્દુલ વિદ્યાપીઠ. પણ એમાં તો મોટા ભાગનો રોલ પેરેન્ટ્સનો જ છે, એટલે આમાં પેરેન્ટ્સ જ. અને જો પછી આ કરે તો પછી પેરેન્ટ્સે ફીની ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એટલે શિક્ષણ મોંઘું થયું છે ને, એ વાતમાં હું એટલા માટે સહમત નથી કે એની સામે એટલો આઉટપુટ નથી. જો આઉટપુટ બરાબર હોય ને તો ગમે તેટલી ફી પોસાય. ઓકે, પૈસા આપો અને આઉટપુટ ન મળે તો શું કરવાનું? તો શું છે એના મૂડમાં મિસિંગ શું છે? મિસિંગ એ જ છે કે અંદરથી બહાર કેમ કાઢવું એ આવડતું નથી. એટલે એ પેરેન્ટ્સને તો ખબર નથી જ, શિક્ષકને પણ ખબર નથી, પેરેન્ટ્સને પણ ખબર નથી ખબર. તો બધા, મને એવું લાગે છે કે સમય નથી આપી શકતા પેરેન્ટ્સ ક્યાંક પોતાના બાળકને. ખરું, રાઈટ. અને એટલે એને ક્યાંક મૂકી આવે છે કે અહીંયાથી કંઈક લઈ આવશે, ત્યાંથી પણ નથી મળતું. બરોબર. એની મથામણ ચાલુ જ રહેશે. રાઈટ. આજના શિક્ષણમાં શું ખૂટે છે જે બાળકને જીવન માટે તૈયાર નથી કરતું? જીવન જીવવા માટે તૈયાર નથી કરતું. શિક્ષણ જે કહી રહ્યું છે એ માહિતીવાળું નહીં, પણ જીવન જીવવા માટેના જે મહત્વના મુદ્દા છે જે તમે લોકભારતીમાં આપો છો, કે મેં બહુ વખત સાંભળ્યું છે, એટલીસ્ટ એને ડિપ્રેશન ક્યારેય નહીં આવે, એને એવું નહીં થાય કે હું શું ખાઈશ, મારી રોજીરોટી કેમની પૂરી કરીશ. તો એવું શું ખૂટે છે ઓવરઓલ? અનુભવ. શાળામાં વિજ્ઞાનના પ્રયોગો તમે જોજો ને, વિજ્ઞાન મેળામાં જઈને પ્રયોગો જોજો, 10-10 વર્ષ જૂના પ્રયોગો ચાલે છે. યુટ્યુબમાંથી ઉઠાંતરી કરીને પ્રયોગ ચાલતા હોય. ઇનોવેશન નથી. કેવી રીતે હોય? બીજું કનેક્શન નથી એ અર્થમાં કે જે ભણાવાય છે ને જે જીવાય છે બંને વચ્ચે બહુ મોટી ખાઈ છે, બહુ મોટી ગેપ છે. શાળા તો આદર્શ સરસ વસ્તુ શીખવાડે છે ને, ટ્રાફિકના નિયમો પાળવાના, કચરો જ્યાં ત્યાં ફેંકવાનો નહીં, 19 કલાક સમાજ ઊંધું શીખવાડે છે. કોઈ પણ સભ્યતા મહાન ક્યારે બને? જ્યારે શાળા જે ભણાવે છે ને સમાજ જે જીવે છે ને એ બંને વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય. એટલે જે ન્યાયપૂર્વક જીવવાનું એક મોડેલ જે કહીએ એ છે જ નહીં. એટલે અનુભવ ઘટે છે, સમાજ અને શાળા વચ્ચેનું કનેક્શન ઘટે છે. ત્રીજું શું એક્સ્ટ્રા છે એ કાઢવું પડે ને. એક્સ્ટ્રા એ છે કે આજે શિક્ષણમાં સંબંધ જે છે ને એ ગ્રાહકનો અને વેપારીકરણ જે થઈ ગયું ને કહેવાય, અમે એટલી ફી ભરીએ છીએ એટલું થવું જ જોઈએ. એમ ના થાય. આ સ્વિચ પાડો ને પંખો શરૂ થાય એટલું સહેલું નથી, આ માનવીય પ્રક્રિયા છે. બીજું, ઘણી બધી વખત ખાસ કરીને હોસ્ટેલ વાળી શાળાઓ, બોર્ડિંગ વાળી શાળાઓમાં તો વાલી એમ કે બાળકને કે આ સુધરતો નથી ને એટલે હોસ્ટેલમાં મૂકી દો. એક્ઝેક્ટલી. હવે માની લો કે 50 બાળકો એવા ભેગા થઈ ગયા હોસ્ટેલમાં જે ઘરે બગડ્યા હતા, તો શું થાય હોસ્ટેલની હાલત? અખાડો ને. તો એ પનિશમેન્ટ તરીકે આપણે જોઈએ છીએ. યસ, એક્ઝેક્ટલી. ઇવન વેકેશનમાં પણ બાળક તોફાન કરે ને તો મમ્મી એને દાંત ભીંસીને એમ કે હવે તો આની સ્કૂલ ખુલે તો સારું. તો એ સાંભળનાર બાળકના મનમાં સ્કૂલ પ્રત્યે કેવો ભાવ જાગશે? નકારાત્મક ભાવ જાગશે. એટલે મને એમ લાગે છે કે મૂડીવાદે જે કર્યું છે એમાંનું એક વસ્તુ આ છે કે એસી વાળી સ્કૂલ સારી કહેવાય. અચ્છા. ટાઈ વાળી સ્કૂલ સારી કહેવાય, પીળી બસ વાળી સ્કૂલ, વધુ એક્ટિવિટી કરાવતી, વધુ હોમવર્ક આપતી સ્કૂલ સારી કહેવાય. આ બધાના જવાબ હા છે કે ના? એટલે લોકોના પ્રત્યે જોઈએ તો હા, મને પૂછો તો ના. હા, સત્યની રીતે તમે જોવો છો ના, બિલકુલ સિદ્ધાંતની રીતે આમાંથી કશું જ નથી ને. કશું નથી. અચ્છા, કોને નોબેલ પ્રાઇઝ મળે છે? એને જ, જે સરસ બધું પહેરીને ટાઈ બાય પહેરીને બધું કરે છે, બતાવે છે. નહીં, નોબેલ પ્રાઇઝ તો જે જીવે છે, જેને કંઈક આપ્યું છે ને. એ કેવી નિશાળમાં ભણ્યા હતા જરા જોવો તો. સામાન્ય. તો એના શિક્ષકે કેવી પ્રક્રિયા કરી હશે એ જાણવું પડે ને. હું તમને કહું, દુનિયાની એકમાત્ર સ્કૂલ જેમાંથી 8 નોબેલ પ્રાઇઝ વિજેતા મળ્યા. કે સ્ટડી થવો જોઈએ ને. થવો જોઈએ. યસ. એ સ્કૂલનું નામ છે બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ, ન્યુયોર્ક. ઓકે. તો આપણે પ્રશ્ન થાય કે આખી દુનિયા એક બાજુ એક નિશાળ, અને એનું નામ શું છે? બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ.
ઓકે તો આપણે પહેલું ફર્સ્ટ ઇમ્પ્રેશન શું છે કે એમાં તો સાયન્સનું એક ધારું કરાવતા હશે આપણે કોટાની જેમ કતલે આમ. ના, આ સ્કૂલમાં 78 સ્પોર્ટ્સ ક્લબ છે, ઓહો 78 40 મ્યુઝિક ક્લબ છે. આ સ્કૂલના બાળકો 4 જર્નલ ચલાવે છે. આ સ્કૂલ ક્યાં છે? ન્યુયોર્કમાં, ન્યુયોર્કમાં. બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ. તો આ તો આપણા જેવું નથી ત્રાસદાયક. યસ. આપણે જે અત્યારે કરી રહ્યા છીએ ને એ ભૂલ અમેરિકાએ 80s માં કરેલી અને એને સ્ટડી કરીને એક રિપોર્ટ બહાર પાડ્યો. એ રિપોર્ટનું નામ શું છે ખબર છે? ડમ્બિંગ અસ ડાઉન. અમને મૂર્ખ બનાવવાના ધંધા. અમેરિકન સરકાર એમ કહે છે કે જો આ રીતનું શિક્ષણ સ્કૂલથી ટ્યુશન, ટ્યુશનથી સ્કૂલ જો ચાલુ રહેશે, ઇટ ઇઝ અ નેશનલ થ્રેટ. આ રાષ્ટ્રીય ખતરો છે. ખતરો છે એક્ઝેક્ટલી. હવે 1984 માં જે એને ભૂલ કરી હતી એમાંથી શીખીને આપણે કંઈક સુધરવું જોઈએ કે નહીં? 100%. કે આપણે એ કરીને પછી કરશું. મોસ્ટલી આપણે તો જ્યારે અમેરિકન્સ કોઈ પણ સિક્કો મારે પછી આપણે અપ્રૂવ કરીએ જ છે, તો આને કરવો જ જોઈએ, પહેલો કરવો જોઈએ. પહેલો કરવો જોઈએ. એટલે મને એમ લાગે છે જે તમે પૂછ્યું શું ઘટે છે, આપણે ત્યાં જેટલા સેમિનાર થાય શિક્ષણ ઉપરના, એમાંથી ઓછામાં ઓછા સેમિનાર જેના વિશે થતા હોય એનું નામ છે મૂલ્યાંકન. સૌથી દુઃખતી કડી પરીક્ષા છે. યસ. એને તમે ધરમૂળમાંથી ઉડાડી દો ને તો બાકી બધું ગોઠવાઈ જાય. શિક્ષકને સારું ભણાવવું જ છે. શિક્ષક એટલા બધા ટેલેન્ટેડ આ દેશમાં છે, આપણા ગુજરાતમાં છે કે તમે એને મળો ને ખુશ થઈ જાઓ. ખુશ થઈ જાઓ. પણ એક કરે શું બિચારો, તમે બ્લુ પ્રિન્ટ આપી દીધી છે. એક્ઝેક્ટલી. તમે આ તમારું માથું ગોળ છે એનો કોઈ ચિંતા નહીં, ટોપી ચોરસ છે તો માથું આવતું હોય તો માથા રંધો મારો, કરવત મારો, પણ ચોરસ કરાવો માથું. બેસાડો એને. તમે આ વાત કરી શિક્ષકની, હમણાં જ અઠવાડિયા પહેલાનો તાજો દાખલો. મારો દીકરો 3જા ધોરણમાં છે, એટલે બંને ઇંગ્લિશ મીડિયમમાં, એટલે 5મા ધોરણથી શીખવાડે ગુજરાતી. એટલે મેં પછી પ્રેશર આપ્યું જ નહીં, પહેલું ઇંગ્લિશ છે તો હું ક્યાં ભાર આપું. પણ હમણાં ગુજરાતીના પેપરમાં 35 માર્ક્સ આવ્યા, એટલે હું ગઈ મળવા માટે, અને એને કક્કો પણ નથી આવડતું, કેમ કે પહેલા ABCD શીખવાડી છે. તો શિક્ષકને પૂછ્યું કે એને આવડતું નથી, 35 માર્ક્સ આયા ક્યાંથી? કાં તમે લખ્યું હોય, કાં તમે લખાવડાયું હોય. એટલે થોડી વાર તો ઊભા રહ્યા. ના ના, આવડે જ છે. તો બી હાલ આપણે પ્રમાણ કરીએ, તમે કક્કો લખાવડાવો, કેમ કે હું 3 દિવસથી પ્રેક્ટિસ કરાવું છું કક્કો લખાવવાની અને રમ એવું બધું વાંચવાની. પછી પ્રિન્સિપલ જોડે મળી અને પછી અમને સ્વીકાર્યું. એટલે દૈવી કક્ષે લઈને મને કીધું મારા દીકરાએ કે મમ્મી તે તો શું કર્યું, આ શિક્ષક તો પાછળ પડી ગયા છે, 5 વાર કક્કો લખવા આપી દીધો. એમણે પાછું પનિશમેન્ટ જ અપ્લાય કર્યું. બરોબર. કે 5 વાર આ કરો, 10 વાર આ કરો. અને પછી પ્રિન્સિપલે કીધું કે કેટલા તમારા જેવા પેરેન્ટ્સ હોય જે એવું સ્વીકારીને એવું કે મારા બેટાને કક્કો નથી આવડતું, તો આ માર્ક્સ તમે એને ખોટા આપ્યા છે, તમે માર્ક્સ લઈ લો. એટલે શિક્ષકને પણ એક સેટ કર્યું છે કે અમે શું કરીએ, પ્રેશર છે, માર્ક્સ કેમ નથી આવ્યું, આ નથી આવ્યું તો એનો મતલબ કે તમે ભણાવતા નથી. એટલે પછી જો એ ચોરી કરશે ક્યાંક તો વિદ્યાર્થીને શું મળશે? એ જ મળવાનું છે. તમે AI પર બહુ સરસ વાત કરો છો. તો આમ કહેવાય ને એક સુમેળ બધું ભાષાનું ના બધું, તો AIને લઈને આ ક્યાં એવું પણ ચાલે છે. મેં ફ્યુચરની વાત કરી કે આજથી 10 વર્ષ પહેલાં એન્જિનિયરિંગ હતું, હવે જોબ બધી AI લઈ લીધી છે. ફ્યુચરમાં AI શું લઈ લેશે આપે છે તો ખબર છે, પણ એવું શું લઈ લેશે જેના પર આજના વિદ્યાર્થી, આજના યુવાને ને ખબર પડે કે એક તો એ વસ્તુ છે જે AI ક્યાંય નહીં લઈ લે. એવું શું કરે? હું એવું નથી માનતો કે કોઈ બી એવી વસ્તુ છે જે AI ન કરી શકે. સવાલ સમયનો છે. વર્ષો પહેલા આપણે એવું માનતા હતા કે માણસ ઉડી નહીં શકે, ઉડ્યો ને. કૃત્રિમ હૃદય બનવા લાગ્યા, 3D પ્રિન્ટેડ ફેફસા બનવા લાગ્યા. સવાલ એની એફિશિયન્સીનો છે. જેમ પહેલું કમ્પ્યુટર રૂમ જેવડું હતું, અત્યારનું કમ્પ્યુટર આપણા મોબાઈલમાં છે, એમ આપણે રાહ જોવાની છે. શેમાં વાર લાગશે? તો વાર લાગશે કોમન સેન્સમાં. ઓકે. તમે AI ને પૂછો કે શિલ્પાબેનનું નામ શું છે, એવો પ્રશ્ન પૂછો ChatGPT ને. ઓકે, અચ્છા, શિલ્પાબેનનું જ નામ શું છે? તો એને એ ખબર નથી પડતી કે શિલ્પાબેન નામ જ છે. ઓકે, કોમન સેન્સ. કોમન ઇન્ટેલિજન્સ આવી જાય પણ કોમન સેન્સ ના આવે. શું કરો? અત્યારે એની સૌથી મોટી મુશ્કેલી એ છે કે રોબોટ બનાવે ને, તમે રોબોટની કલ્પના કરો એટલે તમને કૃત્રિમ માણસ ચાલતો દેખાય ને. દેખાય. તમને કોણે કીધું રોબોટ એટલે માણસના જ આકારનો હોય? એને ટાયર ના હોય? ઓફકોર્સ. રાઈટ. વોશિંગ મશીન રોબોટ જ છે ને. યસ. હવે એનું બેલેન્સ કરવા માટે જેટલો ખર્ચો થાય છે ને એનાથી 10 ગણા ખર્ચામાં તો ટાયર વાળા કેટલા રોબોટ બની જાય. હવે આપણે જે સેન્સ ઓફ બેલેન્સ છે ને એ જ નથી આવતી મશીનમાં. હા, એના માટે પછી અલગથી ખર્ચો, અલગથી બીજી ટેકનોલોજી. એવા રોબોટ બનાવવા જ ન જોઈએ માણસ જેવા દેખાતા. એવા શું કામ બનાવવા છે?
એક્ઝેક્ટલી. રાઈટ? આપણે આપણી ભૂલ રેપ્લિકેટ શું કામ કરવી છે? ઓલરેડી માણસ ભૂલો જ કરે છે, હા, એને બદલવા માટે આપણે બીજા બધા અખતરા કરીએ છીએ, તો પાછો એનો જ આકાર શું કરવા? શું કામ કરવો છે એમ? એટલે મને એમ લાગે છે કે આપણે બહુ નાર્સિસિસ્ટિક છીએ. ઓકે. આપણને જ ગમીએ છીએ બહુ. આપણે આપણને જ ગમીએ આપણે છીએ એટલે એમાંથી બહાર અને નથી પાછા આપણી જોડે યુદ્ધ બી કરીએ છીએ, કેમ કે આપણે આપણને પાછા ક્યારે નથી પણ નથી ગમતા, પણ ગમતા એમ. એટલે બંને વસ્તુ છે. તો વિરોધાભાસ તો લાગે છે આપણી અંદર જ છે. પણ એ સંદર્ભે જે ખરેખર ગંભીરતાથી વિચારવાની જરૂર એ છે, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણી કલા, આ બધી વસ્તુ એ કેવી રીતે બની છે? તો કે આપણા વિચારવાની શૈલીથી. આપણી વિચારવાની શૈલી શાનાથી બની છે? આપણે જે આસપાસ જોઈએ છીએ, અનુભવીએ છીએ, જેવું શિક્ષણ મેળવીએ છીએ એનાથી. તો કુલ મળીને એક આખી એક ભાષા છે, હે ને, જેને આપણે સાંસ્કૃતિક ભાષા કહીએ છીએ. એઆઈ અત્યારે પોતાની એક આખી જુદી ભાષા બનાવી રહ્યું છે. ઓકે. તો એ ભાષા બનાવી લે તો પછી આપણા જે મૌલિક સર્જન કહેવાય એવું બધું ન થાય પછી. એટલે ભવિષ્યના જો શિક્ષણ કે જોબની દ્રષ્ટિએ આપણે કહેવું હોય તો એવું કહેવાય કે તમને લોકો પાસેથી કામ કરાવવાની કળા આવડતી હોય તો હજી હમણાં થોડાક વર્ષો એઆઈ નહીં કરી શકે. ઓકે. બીજું, આપણે ભણતા ત્યારે કહેતા આઉટ ઓફ ધ બોક્સ. થિંક આઉટ ઓફ ધ બોક્સ. હવે બોક્સ પણ નથી. એવી રીતે વિચારતા આવડતું હોય તો એઆઈ તમારું કાંઈ બગાડ નહીં શકે. ઓકે. અને આ બે તમને અઘરું લાગતું હોય તો એઆઈના જે સાધનો ઉપલબ્ધ છે એમાં માસ્ટરી મેળવી લો. તો જે લોકોને એઆઈ નથી આવડતું એના કરતાં તમે આગળ રહેશો. એટલીસ્ટ એ તો જોબ રહેશે ખાલી. એ તો નક્કી જ છે. નક્કી જ છે. એઆઈ પછી શું આવી શકે એવું તમે કંઈક કલ્પના, તમને કંઈ ધ્યાનમાં ખરું? એઆઈ પછી હજુ શું આવી શકે? એને એએસઆઈ કહે છે, એ આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ. ઓકે. એ એઆઈ કરતા મેં હમણાં એક વિડીયો બનાવેલો, મેં કહેલું કે એઆઈ નો બાપ આવી રહ્યો છે. હા, ઓકે, બરાબર. હે ને? હા. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મર્યાદા શું છે કે સેટ પેટર્નમાં કામ કરે છે. સુપર ઇન્ટેલિજન્સ પોતે પેટર્ન બનાવી શકે. જેમ તમે વાત કરી કોમન સેન્સની, એ કરી શકે? ખબર નથી અત્યારે. ઓકે. કારણ કે અત્યારે આપણે દાખલા તરીકે તમારે સણોસરા આવવું હોય તો તમે જીપીએસમાં સણોસરા જ નાખો ને. એક્ઝેક્ટલી. હા. તમે એમ નાખ્યું હોત મારે સુંદર જગ્યાએ જવું છે તો તમને કોઈ પણ જગ્યાએ લઈ જાય. હા. તો અત્યારે એઆઈ શું કરે છે કે એને એના સર્ચમાં એ જ નાખ્યું છે કે મારે આ કામ એફિશિયન્ટલી કરવું છે, એનું જ બતાવે છે. હજી એને ઓપન એન્ડેડ ક્વેશ્ચન નથી આપ્યા કે મારે સાબુ બનાવો છે અને ઝીરો વેસ્ટ થવો જોઈએ, તો એ એના પર ગજબ કામ કરશે. કામ કરી રહ્યું છે. મારે આ પ્રોડક્ટ વેચવી છે તો એના વિશે સ્ટ્રેટેજી ગજબ કામ કરશે. પણ એને ઓપન એન્ડેડ ક્વેશ્ચન આપ્યા નથી. તો એક બાજુ એવું લાગે છે કે હજુ છે એના કરતાં બહુ જ બેટર સમય આવશે, ઘણો બેટર સમય આવશે. એક બાજુ એવું લાગે છે. હા, બિલકુલ. હે ને? બિલકુલ. એટલી બધી પોસિબિલિટી દેખાઈ રહી છે. યસ. અને એક બાજુ તમે જે વાત કરી કોમન સેન્સની, જો એનો દુરુપયોગ કર્યો તો આપણું જે નેચરલ કોમન સેન્સ છે કદાચ, જેમ કે એઆઈ પછી હવે બધા જ કામ સેકન્ડમાં, જેમ કે મારું એક્ઝામ્પલ આપું, પીપીટી માટે આખા દિવસ જતા હતા, હવે મને ખબર પડી ગઈ તો હું સેકન્ડમાં કરી લઉં છું. બરોબર. પણ એની અંદર ક્યાંક એવી વસ્તુ પણ છે જે મારે નથી જોઈતી એ પણ આપી દે છે. બિલકુલ. તો મારે એને ચેક તો કરવી પડે છે, પણ ધીમે ધીમે કરતાં જો એ ચેક ન કર્યું તો એનું કંઈક નુકસાન પણ છે. એટલે હમણાં મેં એક બે ફોટા જોયા હતા કે એક ચેટ જીપીટી યુઝ કરનારું બ્રેન અને ન યુઝ કરનારું બ્રેન. તો એમઆઈટી નું રિસર્ચ છે. હા, એ મને કહો ને, મેં ખાલી ફોટો જોયો હતો. હા, એમઆઈટી એ કહ્યું કે જે લોકો ચેટ જીપીટી યુઝ કરે છે એક ધારું, અને જે લોકો ચેટ જીપીટી યુઝ નથી કરતા, એ બંનેના બ્રેનમાં એટલો તફાવત છે કે ચેટ જીપીટી યુઝ કરનાર બ્રેન છે એ 80% ડાઉન છે. ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ, આ બધું ધીમે ધીમે, કેમ કે જેનો ઉપયોગ ના કર્યો કટાઈ જાય. પણ આ નવી વાત નથી, મારે એમ કેવું છે, સદીઓથી આ ચાલે છે. પહેલા તમને પાપ અને પુણ્યથી હેક કરવામાં આવેલા, એક્ઝેક્ટલી. પછી તમને વિચારધારાઓથી હેક કરવામાં આવ્યા, પછી તમને વાર્તાઓથી હેક કરવામાં આવ્યા, હવે તમને એડવર્ટાઇઝમેન્ટથી હેક કરવામાં આવે છે. એનીવે તમે તમારી જે ઓરિજિનલ પ્રજ્ઞા હતી એ તો કોઈકને આપી દીધેલી હતી, તો એઆઈ લઈ જાય વાંધો શું છે? હવે ખાલી નામ તમે ચેટ જીપીટી ને એઆઈ ને આપો છો. ના, એ આપો છો, બાકી તમે આસપાસ જોજો તો ખરા. એઆઈ એ આપણી કોમન સેન્સ લીધી એ પહેલા આપણે ખબર હતી ક્યારે સૂવું જોઈએ, કેટલા વાગે સૂઈ જવાય, શું ખવાય, શું ન ખવાય, આપણે ખબર છે? ખબર છે, આ તો નેચરલ છે. રાઈટ. હા. છતાં તમે જુઓ એ લોકો રાત્રે 2 વાગે ખમણ ખાવા નથી જતા. રાઈટ. જાય છે. એટલે ઉજાગરો થાય છે. એને હેલ્થ ઉપર ખરાબ અસર થાય છે. ઓફકોર્સ પડે છે. તો એવી કોમન સેન્સ છે તો શું કામની?
કશા કામની નહીં. કશા કામની નહીં. તો મને એમ લાગે છે કે આપણે જ્યારે સ્વર્ગમાં જઈશું ત્યારે ભગવાન ખુશ થશે કે મેં તને આપી હતી એ બધી પ્રજ્ઞા તું વાપર્યા વગર લઈ આવ્યો છો, અભિનંદન. તો હવે નવા માણસો બનાવવામાં વિચારું, નવા માણસો બનાવું એમાં વિચારું. બિલકુલ વિચાર આવું ભગવાન ઉપર બેઠા બેઠા જોતો હશે. યસ હે ને? યસ. તમે આ વાત કરી એટલે એમાં આવી જ ગયો છું, પણ તોય તમારા મતે એવા 3 માનવીય ગુણ કયા છે જે મશીન ક્યારેય નહીં શીખી શકે અને એની હંમેશા જરૂર રહેશે? ઓહ, આ જીવન મનુષ્ય રહેશે ત્યાં સુધી એની તો જરૂર રહેશે જ. એક છે ને સ્વીકારનો ભાવ, હમ કે આજે આપણે બેઠા છીએ હમ. તો મેં તમને અમુક રીતે સ્વીકાર્યા છે, તમે મને અમુક રીતે સ્વીકાર્યા છે. બરાબર. એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. યસ. આ સ્વીકારનો ભાવ તમને ને મને સામાજિક પ્રાણી હોવાનો અહેસાસ કરાવે છે. બાળપણમાં સૌથી મોટી સજા માર નહોતી, કિટ્ટા હતી. યસ. હે ને? કોઈ કિટ્ટા કાઢ નાખે તો કેવું થતું હતું આપણે? હા. આપણે અસ્વીકૃત બહિષ્કૃત સૌથી થયા પહેલા પોતાને થતું હતું હર્ટ કે મેં એવી શું ભૂલ કરી હા કે મારો અસ્વીકાર થયો. યસ. હમ એટલે એક છે આ સ્વીકારનો ભાવ, હમ એ જનરલ થયો. હમ હજી નેરો ડાઉન કરો, ટુ બી લવ્ડ. હમ હું કોઈના પ્રેમનું પાત્ર છું, કોઈના વહાલનું પાત્ર છું. હમ એ ભાવ પણ ગજબ છે જીવવા માટે. જો આ ભાવ નીકળી જાય ને તો માણસ કાલે સુસાઇડ કરી લે. એક્ઝેક્ટલી. સુસાઇડ કરે છે શું કામ? મારું કોઈ નથી, કોઈ નથી, મારી કોઈ વેલ્યુ નથી. કોઈ વેલ્યુ નથી. એ છે. હમ ત્રીજું જે મને અગત્યનું લાગે છે એ છે કે આપણને છે ને ગટ ફિલિંગ અંદરથી એવું છે હમ હમ કે આ બધું જે ચાલી રહ્યું છે ને હમ એ કશાકના આધારે છે. કોઈક શક્તિ કોઈકનું છે. એક્સિડન્ટ થતા જોઈએ તો આપણે એવો અહેસાસ થાય છે કે નહીં કે આપણે રહી ગયા? યસ. કેમ રહી ગયા? આનો જવાબ આપણને મળતો નથી, પણ અંદરથી એ જે ગટ ફિલિંગ આવે છે કે કશાકના આધારે આ બધું ચાલે છે. ચાલે છે. તમે અસ્તિત્વ કયો, સ્પિરિચ્યુઆલિટી કયો, ભગવાન કયો, એનર્જી કો, યુનિવર્સ કો, એટમિક રિશફલિંગ કો, ક્વોન્ટમ ફિઝિક્સ કો, જે કોઈ, જે કોઈ. પણ આ આધાર જે છે ને તો એ હજી એઆઈ માં નથી. એઆઈ માં જે આઈ છે ને એ ઇન્ટેલિજન્સ છે, કોન્શિયસનેસ નથી. એક્ઝેક્ટલી. એટલે એઆઈ ને ખબર નથી કે એઆઈ છે. તમને ને મને ખબર છે કે આપણે છીએ. આ હોવાપણાનો ભાવ જે છે ને મશીનમાં નથી. તમે સ્વીકારની વાત કરી એટલે મને થયું કે આ વાત મેં વારંવાર જે હું શીખ્યું છું એક જીવન વિદ્યામાં કે લોહીના સંબંધ નથી. તમે હું એવું નથી કે ભાઈ બહેન છે કે બહુ વર્ષોથી જાણે, લગભગ આપણે 4-5 વાર મળ્યા હશું, પણ તેમ છતાં મને એવું થયું કે મને જે પ્રશ્ન છે કોઈ પણ પ્રશ્ન હું વિશાલભાઈને પૂછી શકું, સરળતાથી પૂછી શકું. એ સ્વીકાર. હે ને? એટલે યસ. તો ક્યાંક એ પણ છે કે આપણે માનીએ છીએ કે પોતાના સગાને જ્યાં જે વ્યક્તિનો અથવા એની વાતનો સ્વીકાર હોય એ પણ તમારું સગું હોઈ શકે. યસ. એ સ્વીકાર. સાચું. હે ને? અને કદાચ આ દુનિયામાં અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, ગૌશાળા કે તમામ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એનું કારણ જ આ સ્વીકાર ભાવ છે. સ્વીકાર ભાવ છે. મને તે યાદ આવે છે 2001માં 9/11 હમણાં આવશે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો ને, એ મેસેજ પહોંચ્યા આફ્રિકાના આદિવાસી વિસ્તારમાં. ત્યાં મસાઈ નામની એક કમ્યુનિટી રહે છે. આ મસાઈ કમ્યુનિટી લોકોમાં એક રિવાજ એવો છે કે જ્યારે પોતાના સ્વજન ઉપર કોઈ દુઃખ આવે ને ત્યારે તમારી પ્રિય વસ્તુ એને ભેટમાં આપો ને તો એનું દુઃખ હળવું થાય. કેટલો સુંદર વિચાર છે. સુંદર એકદમ. તો એને ખબર પડી કે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો. હવે યાદ રાખજો, એ કોઈ દી અમેરિકા ગયા નથી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર એક્ઝિસ્ટ કરે છે એમને ખબર નથી. પ્લેન ખબર નથી, આતંકવાદ ખબર નથી. મુશ્કેલીમાં છે આપણા લોકોએ ખબર પડી. એ લોકોએ શું આપ્યું ખબર છે? ભેટમાં 14 ગાયો મોકલી. અને એ પશુપાલક કમ્યુનિટી છે, એ લોકો માટે ગાય એ દીકરા બરાબર છે. આ અસલ છે, આ સ્વીકાર ભાવ. આ સ્વીકાર ભાવ છે. તો મને બહુ એવું લાગ્યા કરે છે કે જેમ જેમ શિક્ષણ વધતું જાય છે એમ સ્વીકાર ભાવ ઘટતો જાય છે. એટલે જો આ કહીએ કે જેમ જેમ શિક્ષણ વધતું જાય છે એમ સ્વીકાર ભાવ ઘટતો જાય છે, તો હું એ શિક્ષણ નથી માનતી. કેમ કે એક શિક્ષણ છે, શિક્ષણ માનવને સહજ અને સરળ બનાવે. બરોબર. જેટલો માણસ, હમણાં જ મારે એક વાત થઈ કે જેટલો માણસ અધ્યાત્મને સમજે ને એટલો સરળ અને સહજ થાય કે તમે એને ક્યાંય પણ પૂછી શકો, મળી શકો. એ અધ્યાત્મ છે. બરોબર. શિક્ષણ સાચા અર્થમાં એ છે. કરેક્ટ. અને જે તમે વાત કરી એ ડિગ્રી આધારિત, એ ડિગ્રી છે અને માહિતી છે. એ બધી ઉપર છેલ્લી માહિતી છે. તો જેને સમજાઈ જાય કે હું ભણ્યો છું તો એનામાં સરળતા દેખાઈ જાય. બરોબર. તમારું સરસ, સવારે તમે મને ફોન કર્યો કે બેન તમે 1.5 કિલોમીટર પેલું પાણી કાદવ છે તો કોઈને મોકલું છું. આની જગ્યાએ જો મારી કોઈ બિઝનેસ મીટિંગ હોય તો એને સીધો બોસના સામે ખુરશી પર બેસો એનથી જ મતલબ હોય. બેન ક્યાંથી આવે છે, ક્યારે આવશે, શું આવશે, આને બિઝનેસ કહેવાય. એટલે
આ જ્યારે મલ્ટીપ્લાય થાય ને શિક્ષણમાં, એ સ્કૂલ હોય, કોલેજ હોય કે યુનિવર્સિટી, બરોબર. પછી આપણે ના યુદ્ધ પર કામ કરવું પડશે, ના સંબંધ પર કામ કરવું પડશે, ના હેલ્થ પર કામ કરવું પડશે. એ બધું ઓટોમેટિક મલ્ટીપ્લાય થઈ જશે, જે હું સમજી છું. કરેક્ટ. બરાબર. ટેકનોલોજી અને માનવતા વચ્ચે સંતુલન કેવી રીતે રાખી શકાય જેથી શિક્ષણમાં માનવીય સ્પર્શ જીવંત રહે? તમે શાળાના શિક્ષણના સંદર્ભમાં ટેકનોલોજી કહો છો? શિક્ષણના સંદર્ભમાં જ. હા, કારણ કે ચોક અને બોર્ડ આવ્યું એ પણ ટેકનોલોજી જ હતું. ઓકે. ટેકનોલોજી એટલે જે આપણું કામ સરળ કરે. એટલે હું જે સમજી છું કે એટલે એ સાધન હતું, કંઈક એડ ઓન થયું. ટેકનોલોજીને હું એવું માનું કે તો જેમાં લાઇટ છે, જેના ઉપર તમે જેના થકી પછી તમે પાંગડા છો. સમજો, ચોક અને ડસ્ટર એકવાર આવી ગયું, ડસ્ટર ને ચોક, પછી મારે લાઇટ છે કે એની જરૂર નથી પડતી. ચોક ને ડસ્ટર ઇનફ છે, બરાબર. પણ ટેકનોલોજી સપોઝ એને માની લઈએ કે હવે આવી ગયું આપણે પેલા સ્માર્ટ બોર્ડમાં ડિપેન્ડન્સી સૌથી મોટી બે છે. લાઇટ જતી રહી તો હું નકામી, વાઈફાઈ નથી તો હું નકામી. અને હવે જો પછી એનાથી જ ભણાવવામાં આવે છે એટલે બાળકો એ જ જોવે છે. પહેલાં જો તમારી મારી વખતે શિક્ષકનું હાજર રહેવું એ મહત્વનું હતું. એ નથી તો હું ટીચર બની જતી હતી. જ્યારે હવે શું છે, શિક્ષકને કંઈ કામ કરવું છે તો એણે કાર્ટૂન ચાલુ કરી દીધું. તો આ જે ટેકનોલોજી છે આજે આવી છે, એના ફાયદા પણ છે પણ એના બીજા પાસા પણ છે. એ જીવંત કેવી રીતે રહી શકે? પહેલાં તો શિક્ષક, મને એમ લાગે છે કે જે શિક્ષક વિડીયો શરૂ કરીને જતા રહે એમાં ટેકનોલોજીનો વાંક નથી, એની વૃત્તિનો વાંક છે. પણ એ પછી શિક્ષક એવું કહે છે, થોડું એવું લાગશે લોજિકલી કે ભાઈ આપે છે શું કરવા સ્માર્ટ બોર્ડ, અને સરકાર તો એવું કહે છે કે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરો. અને એક બાજુ એવું પણ આવી રહ્યું છે હવે ધીરે ધીરે કે ઇવન બચ્ચાઓને પણ લખાવાનું નહીં, એ લોકોને પણ ટેબ્લેટ્સ ને આ બધું. અને એનાથી બહુ બધી આપણી એક બાજુ એવું કહેવાય છે કે લખાણ સાથે આપણું બ્રેન કનેક્ટેડ છે, તો આ પણ મિસિંગ થઈ રહ્યું છે. તો આ બધી શિક્ષણમાં જે ટેકનોલોજી આવી છે, હું એ ટેકનોલોજીની વાત કરું છું. આ યુઝ થશે તો જે પેલી જીવંતતા છે એ ક્યાં જશે? નહીં, સમજો તમે, જો ટેકનોલોજી એક સાધન છે, ચોક ને ડસ્ટર જેવું જ તે. એને વાપરનાર હાથ છે એના વિવેક ઉપર છે. હું તમને 2 એક્ઝામ્પલ આપું. સુગાતા મિત્રા નામના શિક્ષણવિદે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો બાળકોને અઘરા લાગતા વિષયોને સાવ સરળ ભાષામાં સમજાવવા માટે, રાઈટ? અને લાખો બાળકોનું ભલું થયું. ઓકે, સારું થયું. બીજું, એક શાળા એવી છે કે જેમાં શિક્ષક છે ને એ બિલકુલ જેને કહેવાય ને ઠોઠ છે, એને બાળકો જ ગમતા નથી. ઓકે, એવા શિક્ષકો હોય ને. યસ, અગ્રી. જે નોકરી શિક્ષક હોય, બનવા ખાતર બન્યા હોય, કઈ નથી કામ એટલે શિક્ષણ, એટલે એને ભણાવવું જ ગમતું નથી. ત્યાં એ શિક્ષક કરતા ઓલો વિડીયો કામનો છે. વાત કરી, રાઈટ? આવી જગ્યાએ તો ફાયદો જ છે. અને જે ખરેખર ટેકનોલોજી સમજે છે ને એ પોતાની શિક્ષણ પ્રક્રિયાને વધુ એનહાન્સ કરવા માટે, સંવર્ધિત કરવા માટે, સમૃદ્ધ કરવા માટેનો ઉપયોગ કરે. આજે તમે ને હું ફોન શા માટે ઉપયોગ કરીએ છીએ? એ વિકલ્પ નથી, વાતચીતનો વિકલ્પ નથી. પણ તમે અમદાવાદ, ગાંધીનગર છો ને હું અહીંયા છું એટલે કરીએ છીએ. પણ અત્યારે રૂબરૂ બેઠા છીએ તો ક્યાં આપણે ફોનનો ઉપયોગ કરીએ છીએ? હા, એ માધ્યમ ભલે બન્યું, હા, પણ આ પછી આપણે તો બરાબર છે, રાઈટ? તો શિક્ષકનો ટેકનોલોજી લિટરસીનો તાલીમ વર્ગ ગોઠવાવો જોઈએ. હા, આ પ્રશ્ન મારો હતો, બરાબર. તમે કે પહેલા એ ગોઠવાવું જોઈએ ને પછી બોર્ડ મુકાવવા જોઈએ. થાય છે એવું કે સાધન આપી દેવામાં આવે છે પણ એની માહિતી અવેરનેસ નથી હોતી, એટલે એનો દુરુપયોગ થાય છે. બીજું એ છે, હું તમને સાવ એનાથી ડાયામેટ્રિકલી ઓપોઝિટ વાત કરું. જ્યારે સ્માર્ટ બોર્ડ મુકાયા ને ત્યારે શિક્ષકોએ આંદોલન કેમ ના કર્યું? કેમ ના કર્યું? એ વાત પણ ખરી, રાઈટ? કેમ તમને તમારી પ્રજ્ઞા, તમારી શીખવાની આવડત પર એટલો ભરોસો નથી કે તમે એમ કહો અમારે જરૂર જ નથી, અને તમે અમારા બચ્ચાઓનો ટેસ્ટ લઈ લો વિથ સ્માર્ટ બોર્ડ, વિધાઉટ સ્માર્ટ બોર્ડ. જો વિધાઉટ સ્માર્ટ બોર્ડમાં એનો રિઝલ્ટ સારો આવે તો અમને સાચા ગણવાના. તો મને લાગે સૌથી મોટી મુશ્કેલી એ છે કે કોઈ પણ વ્યવસ્થામાં ભણેલો માણસ જે આપવામાં આવે છે એનું એવું ને એવું સ્વીકારી લે તો એ ભણેલો નથી, તો એ વિચારવાન નથી. એને પ્રશ્ન થવો જોઈએ, લોજિકલી, સાયકોલોજીકલી. યસ, રાઈટ? હજી આમાં ત્રીજો જે પ્રશ્ન છે ટેકનોલોજીના નેગેટિવ પાસામાં, એ ટેકનોલોજીનો પાસો નથી પણ જે રીતે ઇન્ટ્રોડ્યુસ થાય છે એમાં છે. હું તમને કહું, અત્યારે કેટલી બધી પ્રાઇવેટ કંપની પોતાના સોફ્ટવેર આપે છે શાળામાં. હા, હવે એ જે સોફ્ટવેર, જે સેલ્સ પર્સન આવે ને, સાંભળજો ક્યારેક, મેં એવા અનુભવ કર્યો છે. એક શાળામાં એક વર્ષ ડાયરેક્ટર હતો, એટલે એ આવીને એમ કહે છે કે સાહેબ આ સોફ્ટવેરમાં તમારે કશું જ કરવાનું નહીં. એટલે મેં કીધું ઉભો રહે, તો આમાં નથી જતો.
કેમ? જો હું કશું નહીં કરું તો મને કશું નહીં કરવાની ટેવ પડશે, તો Exactly. મારી શાળામાં કશું નહીં થાય. બીજું એને કીધું, સાહેબ તમારા અમારા સોફ્ટવેર વાપરશો, ટેક્સ્ટ બુક તમારે ખરીદવાની, સોફ્ટવેર ફ્રીમાં છે. પછી સોફ્ટવેરમાં ક્વેશ્ચન પેપર પણ આપેલા જ છે, એટલે શિક્ષકે કાઢવાના જ નહીં. મતલબ શિક્ષકની ક્રિએટિવિટી ગઈ, પ્રશ્ન પૂછવા માટે પણ મહેનત નહીં કરવાની. શિક્ષકની ક્રિએટિવિટી ગઈ. ગઈ. એટલે આ તમે જે કહો છો ને ડિપેન્ડન્સી આ છે. ડિપેન્ડન્સી બનાવે. તો જે શાળા આવા સોફ્ટવેર વાપરતી હોય કે જેમાં શિક્ષકોએ પ્રશ્નો પણ કાઢવાના નથી, એ શાળામાં બાકી બધું જ થઈ રહ્યું છે શિક્ષણ સિવાય. સિલેબસ પૂરા થઈ રહ્યા છે, માર્ક્સ થઈ રહ્યા છે, ટ્રોફી મળી રહી છે, વાલીઓ ખુશ થઈ રહ્યા છે, પણ એમાં કાંઈ શિક્ષણ નથી થતું. તમે લોકભારતીમાં જાઓ, પૂછો, કોઈ પણ વિષયમાં કોઈ પણ કોર્સમાં પૂછો, દર વખતે નવી પરીક્ષા હોય. અચ્છા, અમારે અભ્યાસક્રમમાં લખેલું છે કે બીજી પરીક્ષા લેખિત સિવાયની લેવાની. બરાબર. સિવાયની એટલે કેવી? વિશાલભાઈને ગમે કે અમારા બાળકોને 10 દિવસ ફલાણી ગૌશાળામાં ઇન્ટર્નશિપમાં મોકલવા છો, તો એ પરીક્ષા. બરાબર, એ જ પ્રમાણ પ્રેક્ટિકલ. અમે અમારા પહેલા વર્ષના વિદ્યાર્થીને કીધું કે અમે તમને 85 રૂપિયા આપશું પર હેડ, ડિનર બનાવો 100 લોકોનું. એમાં 3 આઈટમ આઉટ ઓફ ગુજરાતની હોવી જોઈએ. અચ્છા. એક સ્વીટ હોવી જોઈએ, 2 ફરસાણ ને 1 લિક્વિડ હોવું જોઈએ. હવે જે કરવું એ કરો, જાઓ. બરાબર. બાળકોએ જાતે ટીમ પાડી દીધી, વહેંચાઈ ગઈ, ખરીદી, બધું અને સુંદર બનાવ્યું. ત્યારે એમને ખબર પડે કે માર્કેટમાં, એટલે હું વારંવાર કહું છું કે દૂધનો ભાવ શું છે બાળકને ખબર જ નથી. ખબર નથી. શાકનો ભાવ શું છે ખબર નથી. ઇવન શાકભાજીના નામ નથી ખબર. યસ. ઘઉં ક્યાંથી આવે છે, કેટલી મહેનતે રોટલી થાળીમાં આવે છે, આ ખબર નથી. એટલે એને કેવું પડે છે કે ખાવાનું ડીશમાં આઠું ના મૂકતો. એટલે ટેકનોલોજીની આપણી મર્યાદિત સમજણ શું છે કે ટેકનોલોજી એટલે ગેજેટ નહીં. ટેકનોલોજી એટલે એફિશિયન્ટ રસ્તો, કાર્યક્ષમ રસ્તો. કાર્યક્ષમ. તમે વાતચીતમાં પણ કાર્યક્ષમ રીતે રસ્તો કાઢી શકતા હોય તો તમારે સ્માર્ટ બોર્ડની જરૂર નથી. એક્ઝેક્ટલી. રાઈટ. અથવા તમને એમ લાગે છે કે આમાં આ દરમિયાન થોડુંક રહી જાય છે, આ પૂરું કરી શકશે તો જરૂર છે. એટલે વિવેક શબ્દ વારંવાર આવે છે કે ક્યાં, ક્યારે, કેટલું, શા માટે. એ આવડી જાય એટલે આ બધું સારું જ છે. વિવેકની વાતમાંથી મને હવે આવ્યું કે તો જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસનું શિક્ષણ, લાઈફ સ્કિલ, એ કેટલી મહત્વની. કેમ કે અત્યારે બહુ જ લાઈફ સ્કિલ શીખે તો છે બધા. મેં મારી આસપાસ બહુ જ બધા સ્ટુડન્ટ ને યુવાનો જોયા છે કે ભણ્યા હોય પણ વાતચીત એટલે શું ખરા હાથમાં. તો એક અત્યારે બીજું મેં એ જોયું છે કે મોટાભાગના વોટ્સઅપથી વાત થઈ જાય અને તમને શું લાગે છે કે એમાં વાત ક્લિયર થાય છે કે ફોનમાં વાત ક્લિયર થાય? તો ખરા અર્થમાં લાઈફ સ્કિલનું મહત્વ શું અને ક્યાંથી શરૂઆત કરવી જોઈએ શીખવાની? શું જ્યારે આપણે મને ખબર પડે કે મારે આ ક્ષેત્રમાં જોબ કરવી છે ત્યારે શીખવી જોઈએ કે પાર્ટ ઓફ લાઈફ હોય? સમાજ પોતાના ભૂલે જે વસ્તુ ગુમાવી બેસે ને એની અપેક્ષા નિશાળ પાસે રાખે. સમાજ પોતે જ લાઈફ સ્કિલ ગુમાવી બેઠું છે, તો શાળામાં 2 વર્ગો લાઈફ સ્કિલના ભરવાથી આવડી જશે એમ માનો છો તમે? ખોટી વાત છે. એટલે શું કહું કે તો ઉલ્લુ બનાવવાની વાત છે. લાઈફ સ્કિલની શરૂઆત ક્યારથી? કેમ કે એમને એવું જ લાગે છે કે ભાઈ એટલા માટે તો હવે જલ્દી 3 વર્ષે થઈને બાળકને સ્કૂલે મૂકી દેવામાં આવે છે, જે શીખવાડ્યું. સારું છે પ્રેગ્નન્સીમાં ઇન્જેક્શન નથી આવતા લિટરસીના, નહીતર તો લઈ લે 100%. લઈ લે. લાઈફ સ્કિલ, જો પહેલી વસ્તુ એ છે કે સ્કિલ આખો કોન્સેપ્ટ છે ને એ વેસ્ટર્ન છે. ઓકે. આખો કોન્સેપ્ટ જ વેસ્ટર્ન છે. તમે સ્કિલના નામ બોલો છો, કમ્યુનિકેશન, કોલાબોરેશન, ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિએટિવિટી, આ બધું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટિવિટી વધારવા માટે છે, જીવન જીવવા માટે નથી આમાંનું કાંઈ. કે તમારે ઇન્ડસ્ટ્રીમાં જઈને કોલાબોરેટ કરવાનું છે એટલે શીખો. ઓકે. તો એ લાઈફ સ્કિલ છે જ નહીં. આપણે ત્યાં શું છે આપણા દર્શનમાં? આપણા દર્શનમાં શબ્દ છે ઔચિત્ય, વિવેક, વિનય. આ બધા આપણા સો કોલ્ડ લાઈફ સ્કિલ્સ છે. એ તો બાળક જન્મે ત્યારથી શરૂ થઈ જાય. ઘરમાં પપ્પા મમ્મી સાથે કેમ વ્યવહાર કરે છે એ લાઈફ સ્કિલ છે. એ દીકરો શીખી રહ્યો છે ભવિષ્યમાં મારી પત્ની જોડે આમ કરવાનું છે, એ લાઈફ સ્કિલ છે. એક્ઝેક્ટલી. હું બહુ સ્પષ્ટપણે માનું છું અને કદાચ આ વાત જે છે ને એ સામાપુરે તરવા જેવી છે, પણ હું માનું છું. મેં એના ઉપર 1.5 કલાકનો વિડીયો બનાવેલો છે અને એ છે શિક્ષણ જગતનું સૌથી મોટું જુઠ્ઠાણું એટલે મૂલ્ય શિક્ષણ. સૌથી મોટું જુઠ્ઠાણું એટલે મૂલ્ય શિક્ષણ. મૂલ્ય શિક્ષણ આપી જ શકાય નહીં. યુ કેન નોટ ટીચ વેલ્યુઝ. એક્ઝેક્ટલી. અને વેલ્યુઝ ટીચિંગની આખી એક ઇન્ડસ્ટ્રી છે. અમે તમારી શાળામાં આવીને 2 કલાક આ કરાવીશું, બાળકોમાં સંસ્કારો સિંચન થશે, પણ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ન્યુરોલોજી? તમને ખબર છે કે સંસ્કાર એટલે શું? યસ. તમને ખબર છે કે ક્યારે થાય, કેવી રીતે થાય? એક મોડ્યુલ બનાવવાથી, એપ બનાવવાથી થતું નથી. થતું.
એ તો જીવવાથી જ થાય. જીવવાથી જ થાય. મૂલ્ય તો જીવવાથી જ થાય. એટલે લાઈફ સ્કિલની શરૂઆત થાય તમને જ્યારે વિષમ પરિસ્થિતિમાં મૂકવામાં આવે ત્યારે. એટલે પિકનિકનું સ્થળ લોનાવલા, ખંડાલા, આબુ હોઈ શકે, પણ સાથોસાથ એવી જગ્યા હોય જ્યાં અભાવ હોય. યસ. ક્યારેક એવી જગ્યાએ શાળાએ બાળકોને પિકનિકમાં લઈ જવા જોઈએ જ્યાં નાવાનું પાણી ન મળે, જ્યાં 2 કિલોમીટર ચાલીને જાવ ત્યારે છાશ મળે. અભાવ છે ને, તમે જુઓ જ્યારે આપણા દેશમાં અંદર સંસ્કારની કમી નથી ને. નથી. જ્યારે પણ કે પૂર આવે, ભૂકંપ આવે, ફૂડ પેકેટનું વિતરણ થતું હોય ત્યારે જોજો શું થાય છે. બહુ જ બધી સંસ્થાઓ સામેથી આવી જાય છે, ઓટોમેટિક આવી જાય છે. ઘણી બધી સિચ્યુએશનમાં આપણે જોયું છે કે એમાં લૂંટફાટ થાય ફૂડ પેકેટ્સમાં. બાકી જગ્યાએ દાખલા જાપાન તો ભૂકંપોનો દેશ છે, છાસવારે ભૂકંપ આવે, લોકો 1 કિલોમીટર લાઈનમાં ઉભા હોય છે એક બ્રેડ લેવા માટે. સિંગલ લાઈન હોય, ડિસિપ્લિન નથી તોડતા. કેમ? તો એ મૂલ્ય ક્યાં સ્કૂલ શીખવાડ્યું ને? આખું કલ્ચર જ તમારું લાઈફ છે. એટલે હવે એ ભૂલી ગયા છે, એટલે હવે સ્કૂલ પાસેથી અપેક્ષા રાખે ને સ્કૂલ પોતાની જાહેરાતમાં પણ લખે સર્વાંગીણ કેળવણી કરતા હોય. ખરેખર તો અઠવાડિયામાં કોઈ પણ ધોરણોમાં ઓછામાં ઓછા 8 લેક્ચર હોય જ રમવાના. એ તો છે નહીં, તો સર્વાંગીણ શરીર ક્યાં આવ્યું? એને દોસ્તી થાય એવા તમે પરસ્પર વાતો તો કરવા દેતા નથી. એક્ઝેક્ટલી. રાઈટ. વાતો કરો તો તમે ચોક મારો, તો કેવી રીતે થાય? તહેવારોમાં હોમવર્ક આપે છે. હા, દિવાળી વેકેશનમાં પણ પાછું હોમવર્ક. શેનું હોમવર્ક? એ વેકેશન તો છે જ નહીં. અમસ્તા તમે એમ કહો છો ભારતીય સંસ્કૃતિનું આપણે જતન કરવાનું છે. જતન કરવા માટેના તહેવારો સૌથી મોટી તક છે. હા, તો એમાં હોમવર્ક ના આપવું જોઈએ. એમાં ખરેખર એ સંસ્કૃતિને સમજવાની, સંબંધોને સમજવાની. તમે આ વાત કરીને મને વિચાર આવ્યો કે અત્યારે હું કોઈના પણ ઘરે જાઉં, એ ભણે છે તો રૂમમાંથી દીકરો કે દીકરી બહાર પણ ના આવે, એ ક્યાંથી વાતચીત કરશે? અને પછી કે શું ભણે છે? તો કે સોશિયલ સ્કિલ. બરોબર. એ ચોપડીમાં જ ભણે છે. તમે હું આજે વાત કરીએ છીએ તો તમને મને સન્માન મૂલ્ય શીખવાની જરૂર નથી. ખબર જ છે કે મારું સન્માન ક્યાં રાખવાનું, કેટલું રાખવાનું. તમે જે વાત કરી કે આ શીખવી ના શકાય, આજીવી શકાય. બિલકુલ. અને એના માટે સાથે જ રહેવું પડે. અને એ પરિવારમાંથી પહેલા આવે. યસ. પરિવાર જીવે છે એમાંથી બાળક જોવે, શેરી મહોલ્લામાંથી આવે. હા, સમાજની આપણી આસપાસ ત્યાંથી આવે. ને એટલે આ હું એક્ઝામ્પલ વારંવાર બાળકોને આપતી હોઉં છું કે હું ક્યાંય પણ જતી હોઉં, મારો દીકરો કે દીકરી મને ખબર છે બહુ મહત્વનો છે, પણ હું રોડ પર જઉં છું મને કોઈ લાગે છે કે મારા દીકરાની ઉંમરનો એ ક્યાંક તકલીફમાં છે અને હું એને પણ પ્રોટેક્ટ કરું, તો મને લાગે કે હું બાળકને પ્રેમ કરું છું. સાચું. મારા બાળકને તો કરું જ. એટલે આપણે બધી વાર્તાઓ કરીએ, બધી મધર ટેરેસાની કે ગમે તે, પણ મને હરેક જીવમાં જીવ દેખાય. એટલે આપણે પ્રાણી કહીએ છીએ આપણા ભારત દેશમાં કે દરેક જીવ પ્રત્યે દયા, જીવ દયાની જે વાત છે, એવું નહીં કે હું મારા સ્વાર્થ ખાતર એનું નુકસાન કરું કે એને મારી નાખું. સાચું. એ સાચું શિક્ષણ છે. સરસ. તો આજનું શિક્ષણ ગુણાંક અને યાદશક્તિ પર આધારિત છે અને આપણે કેવી રીતે મૂલ્ય પ્રયોગ અને ચિંતન આધારિત શિક્ષણ તરફ જઈ શકીએ? જો તમે જવાબ આપ્યો જ છે, પણ મારે બીજું પૂછવું છે કે તો આજે હવે વૈદિક મેથ્સ ને બધું ચાલે છે. તમે કીધું મેથ્સ એ સ્કિલ છે. એક તો વૈદિક મેથ્સ ચાલે, બીજું આંખે પાટા બાંધીને ભણાવવાનું, સ્પીડ મેથ્સ ચાલે, અને સ્કૂલ ટ્યુશન તો ખરું, આમાં પણ પેરેન્ટ્સ મૂકી આવે. આ મહત્વનું છે કે ખરું? આ ક્યાંથી આવ્યું છે? આનો કેટલો ઉપયોગ, દુરુપયોગ, સદુપયોગ? એટલે આપણે પેરેન્ટિંગ ને પ્રોગ્રામિંગ સમજીએ છીએ કે મારા ઘરમાં એક મશીન આવ્યું છે, મારે હું ઈચ્છું પ્રમાણે પ્રોગ્રામ કરવાનું છે. અને કારણ કે હું એક મૂડીવાદી વ્યવસ્થાની પ્રોડક્ટ છું એટલે મારે બધું જ જોઈએ છે અને અત્યારે જોઈએ છે, તાત્કાલિક જોઈએ છે. એટલે મારા બાળકને બધું જ આપી દેવા, નહીંતર પાછળ રહી જશે. હવે ખરેખર પૃથ્વી ગોળ છે, તમે ગમે બાજુ દોડવાનું શરૂ કરો તો પાછા ત્યાં આવી જશે. એટલે આ બધું જે છે ને એ મિલેનિયલ્સ પેરેન્ટ્સ છે ને જે લોકો, એની અધૂરી મહત્વકાંક્ષાઓ છે. એની પહેલાની પેઢીને આવું નહોતું. ઓકે. એ 1980માં 80 પછી જે જન્માન જે હવે અત્યારે વાલી છે ને, એ બધાના બહુ છે, કારણ કે એને બધા ટ્રાન્ઝિશન જોયા છે. એટલે એને એમ લાગે કે મને નથી મળ્યું, આને મળવું જોઈએ. એમાં જ મુશ્કેલી છે. તમને જે આનંદ નથી મળ્યો ને આને નહીં મળે, તમને જે મળ્યો છે આનંદ નહીં મળે. એક્ઝેક્ટલી. તમે બાળપણમાં ઘરે જાણ કરતા, પૂછતા નહોતા, હું જાઉં છું, છતાં સેફટીનો પ્રશ્ન નહોતો ને. બિલકુલ નહીં. સ્કૂલેથી આવીને બેગ મૂકીને કૂકા રમવા જતું રહેવાનું, 5 વાગ્યા સુધી રમવાનું. મારી મમ્મી એમ કે હવે તું ચા પીવા ચાલ. ત્યાં સુધી એને ચિંતા નહીં કે મારી દીકરી છે, જવાન છે, બાજુમાં રમે છે, શેરીમાં રમે છે, તો
તો એ ક્યારે આવીશ, રમવાનું પૂરું ધરાઈ જાવ, થાક લાગે ને ભૂખ લાગે એટલે ઘરે આવવાનું. ઘરે આવવાનું, બરોબર. બસ. બીજું, મીડિયાએ આપણને બધાને ડરપોક બનાવી દીધા. ટ્રુ. બાળકને ક્યાંક મોકલીશું તો કાંઈ થઈ જશે, તો કાંઈ થઈ જશે, તો સતત એટલે ફિયર સાયકોસિસ પર જે મીડિયા ચાલે છે એ માણસને જે સાત્વિક આશાવાદ હતો એમાંથી એને તગાડી મૂક્યા, વધારે ફિયરફુલ કરે, ડરપોક બહુ બનાવી બહુ દીધું. ડરપોક બનાવી દીધા. એક વ્યક્તિને શંકાથી જ જોવે, વસ્તુને પણ શંકાથી જોવે, યસ. 24 કલાક સીઆઈડી જ કરતો રહે. તો આત્મશ્રદ્ધા તો ગઈ, પોતાના પ્રત્યે પણ ગઈ, વ્યક્તિ પ્રત્યે પણ ગઈ, અને પછી એને મશીન પર વધારે આવે. યસ. એટલે પછી એને બધો વિશ્વાસ મશીન પર આવે. એટલે તમે જે પૂછ્યું કે ભાઈ આ ગુણાંકન વાળા સમયમાં કેવું શિક્ષણ આપવું જોઈએ, એના માટેનો બેસ્ટ દસ્તાવેજ હોય ને તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, બેસ્ટ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ હોય ને તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. એમાં એને બધું જ ક્લિયરલી કહી દીધું, આમ 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 કરવાનું છે. પણ એવું થાય છે ખરા? એવું તો ભગવદ્ ગીતા વિશે નથી થતું, તો શું કરવાનું? એના માટે જ આપણે બે ભેગા થયા છે હા, કે શું કરીએ કે જે નીતિમાં લખ્યું છે હા, પસાર થાય, બધું પેપર પર થાય છે, પણ એ પેપર પર જે થાય છે પ્રેક્ટિકલી કેવી રીતે થાય? આ લોકભારતીમાં થાય છે 70 વર્ષથી. પણ એ તો 12 પછી, હે 12 ધોરણ પછી. ના ના, 9 થી 12 લોકશાળામાં જાઓ, આંબલા, માયધાર, મણાર બધે થાય છે. 9 થી 12 માં થાય છે. અચ્છા, 9 થી 12 પણ થાય છે. 400 લોકશાળા છે ગુજરાતમાં, 400. જેવા બાળક સવારે ઉઠે એટલે જાતે કપડાં ધોવાના છે, જાતે રસોઈ બનાવવાની છે, ટોયલેટ સાફ કરવાના છે, વાસીદું કરવાનું છે, પણ તમને વાલી તરીકે તમારા સ્ટેટસને હાનિ ન પહોંચાડે તો. ટૂંકમાં જે આપણે વાત તો કરીએ રામ ને કૃષ્ણની, પણ એમ જે ભણ્યા હતા ગુરુકુળમાં, એ રીતે આપણે આપણા બાળકને મૂકવું પડશે. એટલે આપણે વાતોમાં ગુરુકુળ જોઈએ છે, બાળકને મોકલવું નથી. જીવાના લેવલ પર નહીં. આપને ફિનલેન્ડનું ગુરુકુળ ગમે છે, પણ આપણું ગમતું નથી. હા, આપણે બહુ જ બધા લોકો ફોરવર્ડ કરે છે, ફિનલેન્ડમાં છે, જાપાનમાં છે, પણ જો શું સેમ તમે અહીંયા કરો તો મીડિયમ ફોટો આવે કે શાળા કામ કરાવે છે. ફી લઈને મારા બાળક પાસે કામ કરાવે છે, ફી લઈને સફાઈ કરાવે છે એમ. હા. હવે સફાઈ તો ભારતના વડાપ્રધાને સ્વચ્છ ભારતનું અભિયાન શું કામ શરૂ કર્યું? એ મોડેલ આપવા માટે. જો અને શાળા બાળકને પોતાની ક્યારે લાગે? પોતાનું સમજીને કરે ત્યારે. પોતાનું કામ એમાં સમય આપે ત્યારે. દરેક વસ્તુ આપણને પોતાની ત્યારે જ લાગે જ્યારે આપણે એને આપણો સમય આપીએ. સમય આપીએ ત્યારે. અને ગમે છે બાળકોને. આજે તમે મેં સફાઈ નથી કરી, 100%. તેમાં શું થયું? મેં આજે ખાઈને થાળી જાતે જ ધોઈ, તો મને આનંદ જ થયો. આનંદ થયો. શું થયું એમાં? કે મેં ઉપરથી કોઈના પર ભારૂપ ન બની. સીધી વાત છે, સીધી વાત છે. એટલે તમારે એ કરવું પડે કે એવા શિક્ષકો, એવા લોકો જે કદાચ બીએડ ન પણ હોય, એના હાથમાં તમારે શિક્ષણની દોર સોંપવી જોઈએ. જે સમજતા હોય કે ખરેખર જ્ઞાન શું છે, જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય છે, અને પ્રાપ્ત થયેલા જ્ઞાનનું પ્રયોજન કેવી રીતે કરાય, આ 3 વસ્તુ સમજતા હોય એવા લોકોના હાથમાં શિક્ષણ સોંપી દેવું જોઈએ. તો અને તો જ શુભ થાય. આપણે અત્યારે લાભનું જ શિક્ષણ છે, શુભનું નથી. એટલે હવે આપણે એવું મને લાગે છે ડિગ્રી આચરણરૂપી શિક્ષણ, આચરણરૂપી શિક્ષક, બીએડ રૂપી શિક્ષક નહીં. બરોબર. અથવા આચરણ પણ, એમ આચરણ પણ, અથવા બીએડ પણ. તમે વાત તો કરીશ કે ભવિષ્યની દ્રષ્ટિએ જો તમને તક મળે તો આજના શિક્ષણ પ્રણાલીમાં એક મોટો ફેરફાર તમે શું કરો? મોટો ફેરફાર. પરીક્ષા કેન્સલ. મૂલ્યાંકન હોય, કોઈ પરીક્ષા ના જોઈએ. કોઈ પરીક્ષા ના જોઈએ. મૂલ્યાંકનનું સજ્જડ માળખું હોય. અને મૂલ્યાંકનમાં તમે જે પેલા આગળ વાત કરીએ શ્રદ્ધા, ભક્તિ, એવા. તમે સામાન્ય એનઆઈડીમાં જાઓ ને, એનઆઈડીમાં 4થા વર્ષે પરીક્ષા છે, 3 વર્ષ સુધી પરીક્ષા જ નથી. કદાચ મેં સાંભળ્યું છે, કદાચ ખોટી હોઈ શકું, કે આઈઆઈટીમાં એવું છે કે ઓપન બુક્સ તમને આપી દે. ક્યાંક ક્યાંક છે, મેં સાંભળ્યું છે કે ઓપન બુક્સ લઈ લો, તમે લખી લો જેટલું લખવું હોય એટલું. એવા ઘણી બધી કન્સેપ્ટ ચાલે છે. એવા ઓપન બુક એક્ઝામ્સ ઘણી બધી જગ્યાએ ઘણી બધી ચાલે છે. પણ એક્ઝામ નામના રાક્ષસને નાથવા માટેની એક તક રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હતી. આપણે કેમ એ દૂર ન કરીએ, મારા માટે પ્રશ્ન છે. સુવર્ણ તક હતી, પણ એટલા માટે મને એમ લાગે છે કે કેમ એ નહીં કર્યું, કારણ કે બહુ મોટો માસ છે. આપણે ત્યાં મોનિટરિંગ સિસ્ટમનો અભાવ છે, ને ભારત દેશમાં મુશ્કેલી એ છે કે જો મોનિટરિંગ સિસ્ટમ બરાબર ન હોય તો લગભગ કામ ન થાય. સ્વપ્રેરણાથી કેટલા કામ થાય? બહુ ઓછા. સતત આપણે કોઈક જોનાર જોઈએ. એટલે આટલા મોટા માસને જો એજ્યુકેશન આપવું હોય તો તમે એક્ઝામ જેવું કંઈક તમારે કરવું પડે આવું. એટલે મને લાગે છે ઇટ ઇઝ અ નેસેસરી ઇવિલ, એમ એ લોકોએ વાપર્યું હશે. પણ એટલે હજુ એ છે કે પહેલાં વાત કરી કે ભાઈ કોઈને વોચ પણ શું કરવી પડે. જેમ પહેલાં વાત થઈ કે એમાં મૂલ્ય શિક્ષણ ના થઈ શકે,
પણ એમાં હું એવું સમજુ છું કે મને ખબર છે કે સ્વચ્છતા રાખવાની છે, તો વિશાલભાઈ કહે તો મને ખબર પડે કે મને સ્વચ્છતા ગમે છે તો મારે સ્વચ્છતા રાખવાની. એ જે સ્વપ્રેરણાની વાત આવી એ. અને બીજું કે જીવવાના લેવલ પર તો બધા જીવવાનું મોડલ ક્યાંય એવું હજુ એવું છે નહીં જે દરેક માણસ જીવી શકે દરેક માટે. તમે જેમ કીધું કે લોકભારતી સંસ્થા છે, 400 છે, પણ જે પ્રમાણે માસ છે એ પ્રમાણે ઓછી જ પડે ને. ઓછી જ પડે. તો વધુમાં વધુ આવી સંસ્થાઓ થકી કંઈક થઈ શકે, અથવા તો પરિવાર એવા મોડલ બનાવે કે જ્યાં પરિવારમાં વિશ્વાસપૂર્ણ જીવી શકાય. તો અને તો જ આ જે આપણે કોમ્પિટિશન છે કે કમ્પેરિઝન છે એમાંથી બહાર આવી શકીએ. હે ને? છેલ્લે તમે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા પિતાને કયો સંદેશ આપશો જેથી આપણે મશીન કેન્દ્રિત નહીં પરંતુ માનવ કેન્દ્રિત ભવિષ્ય બનાવી શકીએ? વધુ ગપ્પા મારો, વધુ સંવાદ કરો, વાતચીત, જોડે જેટલું રમાય એટલું રમો, ઓકે, જેટલા પ્રવાસ થાય એટલા પ્રવાસ કરો, સારા પુસ્તકો વંચાય એટલું વાંચો, અને સમજણમાં આપણાથી સારા લોકો સાથે બેસો એટલે સત્સંગ થશે. બરાબર છે. એટલે આમાં લગભગ આવી જાય છે. અને આ બધું હું પણ મારી રીતે કરવાની કોશિશ કરું છું. જેમાં 100% સફળ થવું છે એવું છે ને, એમાં રોજ નિષ્ફળ જઈએ, બરાબર, પણ એ ખબર છે કે એ બાજુ જવાનું છે. અંતિમ માર્ગે છે. અને એમાંથી જ આપણે અંતિમ માર્ગ તરફ જઈએ તો જનરલી બધા પૂછતા હોય છે, અને હું પણ યુવાનોને પૂછું છું. આ પ્રશ્ન લગભગ બહુ ઓછા લોકો હોય જે પોતાને કરતા હોય કે અંતિમ ધ્યેય શું છે. તો આજના યુગમાં આપણે કોઈને પૂછીએ કે તું કોણ છે, તારું શું કરવું છે, તો હું આવું વિશાલભાઈને પૂછું કે વિશાલભાઈ તમે કોણ છો અને તમે આગળ શું કરવા માંગો છો, તો વિશાલભાઈ શું જવાબ આપે? ના, હું બહુ એવું પ્લાનિંગ કે સ્ટ્રેટેજી કે ગોલ સાથે જીવતો જ નથી. ઓકે, મને કાલની ખબર નથી. અચ્છા, સાંજે તમે રોકાશો તો આપણે કોફી પીશું, ઓકે, એટલું છે, એટલું દેખાય છે, એટલું જ આપણા હાથમાં છે, મને એમ લાગે છે. રાઈટ. અને હું કોણ છું એ જડી જશે તે દિવસે હું નીકળી જશે કે નહીં? બરાબર છે. તે દિવસે હું નીકળી જશે. અને મારો પ્રયત્ન એવો છે કે આપણાથી કશું નવું ન થાય તો કાંઈ નહીં, આ દુનિયા જેવી છે એવી ટકી રહે, એમાંય મદદ થાય તો ઘણું ને. તોય ઘણું છે. મારે નામ અમર કરવું નથી. બરાબર છે. કશું જ જોતું નથી. લોર્ડ બાયરનની કવિતામાં એમ કહે છે કે આઈ શુડ બી ફોરગોટન એઝ સૂન એઝ પોસિબલ. મૂળ આ પૃથ્વીમાં જે કંઈ પણ દૂષણ થયું છે ને એ કદાચ આવા ભાવમાંથી થયું છે. મારે કંઈક મોટું કરીને જવાનું છે, કુછ બડા કરકે દેખાવ. શું કામ ભાઈ? ક્યાંક ને ક્યાંક એટલે હમ બ્રહ્માસ્મિને ક્યાંક ખોટી રીતે લીધો છે. હા, તમે પૃથ્વીનો સૌથી દૂરથી લેવાયેલો જે ફોટોગ્રાફ છે ને એનું નામ છે અ પેલ બ્લુ ડોટ. અ પેલ બ્લુ ડોટ. હા, ભૂરું બીમાર ટપકું. ભૂરું બીમાર ટપકું, એમ એટલું જ છે આપણું. એમ પૃથ્વીનું એટલું છે, આપણું શું હોય? કશું નહીં. તો શું નો ઈગો છે શેનો મને સર કેવરાવું? એવું શું છે મારામાં? કયો જી સાહેબ, પીએચડી કર્યા પછી મેં કોઈ દી મારા નામ આગળ ડોક્ટર નથી લગાડ્યું. મને જરાય એવું નથી મેં કંઈક તીર માર્યું એવું. મહત્વનો મુદ્દો એ છે કે હું આ પૃથ્વી ઉપર કશું બહુ મોટું આમ કઈ આપણે છોડીને જઈને વિરાસત એવું કશું આપણે વહેમ જ નથી. આપણે આપણી બધી જ મર્યાદા ખબર છે. બહુ સરસ તમે સહજતાથી સરળતાથી વાત કરી. પણ જો આજના કોઈ વિદ્યાર્થી આવે અને એક વિદ્યાર્થી તમને પૂછે કે સર હું શું કરવા ભણું, મને ખબર નથી, મને મારા જીવનનો હેતુ ખબર નથી, તો એને મારે કંઈક તમારે કંઈક દિશા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો હું ભણવાની જરૂર બિલકુલ નથી. આપણે બે વાતચીત કરીએ. અત્યારે વાતચીત કરવાનો તાર પાસે સમય છે? અત્યારે વાતચીત કરીએ આપણે બે. ઓકે. અને તું આ ભણ એવું કશું જ નહીં? ના રે ના. તો એમાંથી એને હેતુ મળી જશે? મને ખબર નથી. મને ખબર નથી. પણ આટલું જ કે આપણે વાતચીત મહાન ગુરુઓ પાસે ગયા છે છતાં હેતુ નથી મળ્યા, તો મારી પાસે આવીને શું મળી જવાનું? પણ હું જેની સાથે વાતચીત કરીશ ને એમાં એવો ચોક્કસ પ્રયાસ કરીશ કે એ જે ખૂણાઓમાંથી એને આ બધું આવે છે ને ખૂણાઓને અડવું. બરાબર. અને એ પણ એવા ઉદ્દેશ સાથે અડવું કે એ માણસ તરીકે વિકસે. મારે કઈ પ્રોફેશનલ તૈયાર નથી કરવો, સારો એન્જિનિયર કે સારો ડોક્ટર, એ તો થઈ જશે. એટલે છે ને હું માનવી માનવ થાવ તો એ ઘણું. હા, ઘણું. એટલું બસ એટલું કરે તો બહુ. છેલ્લે પ્રયાસ છે કે માનવ માનવ થકી રહે. આ પૃથ્વી જેવી છે એટલી બેલેન્સ રહે તોય બહુ છે. જેવી જન્મ્યા હતા એટલે મૂકીને જઈએ તોય ઘણું છે. ખૂબ સરસ વિશાલભાઈ, બહુ સરસ રહ્યો તમારો આજનો સંવાદ. થેન્ક યુ સો મચ. મજા આવી ગઈ. ફરી આપણે મળીશું.